એને જ આપણે સમજીશું કે ભાઈ આમુખ જે છે એ ઉમેરવામાં આવ્યું પણ ભારતીય બંધારણની અંદર, રાઈટ. ભારતીય બંધારણનું આમુખ તૈયાર થયું અને પછી એને ભારતીય સંવિધાનનો ભાગ પણ સ્વીકારવામાં આવે છે, રાઈટ. તો આમુખ એટલે શું? તો કોઈ પણ પુસ્તક હોય એની અંદર આપણે જો જોઈએ તો એ પુસ્તક હોય, ગ્રંથ હોય, તો એનો જે સાર હોય ટૂંકમાં કે આખા એ પુસ્તકની અંદર શું છે એનો જો દર્પણ હોય તો એ એની પ્રસ્તાવના હોય છે મિત્રો, રાઈટ. તો સેમ ભારતીય બંધારણનું આમુખ પણ શું છે? તો ભારતીય બંધારણનું આમુખ એ બંધારણની ભૂમિકા છે, બંધારણની ભૂમિકા છે અને એ ભારતીય બંધારણ જે છે એનો ટૂંકો સાર છે મિત્રો, ટૂંકો સાર છે. આમુખ જે છે એ ભારતીય બંધારણની પૂર્વ ભૂમિકા રજૂ કરે છે, ભૂમિકા રજૂ કરે છે કે ભારતનું બંધારણ કેવું છે, રાષ્ટ્રની પ્રકૃતિ કેવી છે, બંધારણના સ્ત્રોત શું છે, શક્તિના સ્ત્રોત શું છે, સરકારના ઉદ્દેશ શું છે અને આ સંવિધાન જે છે એ કેવા પ્રકારની રાજ્ય વ્યવસ્થાને સ્થાપિત કરવા માંગે છે. આ તમામ બાબતોનો ખ્યાલ ક્યાંથી આવે? તો એના આ ટૂંકા સાર ઉપરથી આવે, એટલે કે આમુખ ઉપરથી આવે, રાઈટ. માટે જ તો મહાન વિદ્વાન અને ભારતના ધારાશાસ્ત્રી કે જે લેન્ડમાર્ક કેસીસ છે સુપ્રીમ કોર્ટની અંદર, જે બંધારણના સંદર્ભે આપણે જોઈએ, બરાબર, તો કેશવાનંદ ભારતી કેસ હોય, ત્યારબાદ ગોલકનાથ કેસ હોય, તો આ બધા જે લેન્ડમાર્ક કેસીસ જે છે ને એની અંદર જે વકીલ તરીકે હતા એ એને પાલખીવાલા. તો એને પાલખીવાલા જે છે એમણે માટે જ તો કીધું છે કે ભારતીય બંધારણનું આમુખ જે છે ને એ શું છે? તો આઈડેન્ટિટી કાર્ડ છે, ઓળખપત્ર છે, રાઈટ. તો આમુખ જે છે એ સમગ્ર બંધારણનો ટૂંકો એક ચિતાર છે, બરાબર. કોઈ પણ પુસ્તકની અંદર આપણે જોઈએ પ્રસ્તાવના હોય, એ પ્રસ્તાવના એ પુસ્તક શું છે એના વિશેનો એક ટૂંકો ચિતાર આપે છે. બસ એ જ રીતે ભારતીય બંધારણનું આમુખ પણ એક ટૂંકો ચિતાર આપે છે, એનો ટૂંકો સાર રજૂ કરે છે કે સરકાર શું છે, સરકારના ઉદ્દેશો શું છે, રાષ્ટ્રની પ્રકૃતિ શું છે, રાઈટ, શાસનનું માળખું કેવું છે. તો આ બધી એ બાબતોનો ટૂંકો સાર માટે જ તો એને પાલખીવાળા, ધ્યાનમાં રાખજો મિત્રો કે એન એ પાલખીવાળા, નાનુભાઈ એ પાલખીવાળા, તો એને પાલખીવાળાએ આને બંધારણનું પરિચય પત્ર કીધું, પરિચય પત્ર કીધું છે, રાઈટ. અને બીજી બાબત કે અર્નેસ્ટ બાર્કર પણ, એને પણ ધ્યાનમાં રાખજો કે કયા મહાન વિદ્વાન છે, ધારાશાસ્ત્રી છે અર્નેસ્ટ બાર્કર, કે જેમણે જે ભારતીય બંધારણના આમુખથી ખૂબ પ્રભાવિત થયા અને એમણે બંધારણ સભાને બુદ્ધિજીવીઓની સભા કીધી અને એમના પુસ્તકની અંદર, પુસ્તક પણ ધ્યાનમાં રાખજો મિત્રો કે પ્રિન્સિપલ્સ ઓફ સોશિયલ એન્ડ પોલિટિકલ થિયરી, રાઈટ. આ પુસ્તક 1951 ની અંદર લખાયું હતું મિત્રો, બરાબર. વર્ષ યાદ નહીં રાખો તો ચાલશે, પણ ખાલી આટલી બાબતોને તમે ધ્યાનમાં રાખજો. હવે વાત કરીએ આગળ કે આજે ભારતીય બંધારણનું આમુખ તૈયાર જે થયું હતું એ બંધારણ સભાની અંદર કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું, રાઈટ. તો બંધારણ સભાની અંદર આમુખને ઉદ્દેશ પ્રસ્તાવ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન, ઉદ્દેશ પ્રસ્તાવ. કે ઉદ્દેશ પ્રસ્તાવ શું છે? ભારતીય બંધારણ જે છે એ ઘડાશે તો ભારતીય બંધારણ કેવું ઘડાશે, તો એનો ઉદ્દેશ જે છે એ પ્રસ્તાવ સ્વરૂપે રજૂ કરવામાં આવે તો, ઓબ્જેક્ટિવ સ્વરૂપે રજૂ કરવામાં આવે તો, રાઈટ. મેઇન ઓબ્જેક્ટિવ ઓફ કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી, ભારતીય બંધારણ સભાનો ઉદ્દેશ જે છે એ બંધારણ તૈયાર કરવાનો છે અને આ બંધારણ જે છે એ કેવી રાજ્ય વ્યવસ્થાને સ્થાપિત કરશે, કેવું બંધારણ તૈયાર કરશે, એનો જે ઉદ્દેશ રજૂ કરવામાં આવ્યો પ્રસ્તાવ સ્વરૂપે એ 13 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની ત્રીજી બેઠકની અંદર, પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, બીજી બેઠક 11 ડિસેમ્બર અને ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946 ના રોજ પંડિત જવાહરલાલ નહેરુ જે છે એમના દ્વારા, પંડિત
નહેરુ દ્વારા આ ઉદ્દેશ પ્રસ્તાવ જે છે એને રજૂ કરવામાં ઉદ્દેશ પ્રસ્તાવ તૈયાર કરવામાં નહેરુની સાથે સાથે બંધારણીય સલાહકાર કે જેમની નિયુક્તિ થઈ ગઈ છે 11 ડિસેમ્બર 1946 રોજ એવા બેનિગલ નરસિંહ રાવ એટલે કે BN રાવ જે છે એમણે નહેરુજીની સાથે સાથે ઉદ્દેશ પ્રસ્તાવ તૈયાર કરવામાં ભૂમિકા ભજવી હતી. હવે આ જે ઉદ્દેશ પ્રસ્તાવ જે છે એ જ આગળ જતા ભારતીય બંધારણનું શું બની જાય છે? આમુખ બની જાય છે. માટે આને કેટલાક લોકો જે છે ને એ ઉદ્દેશિકા તરીકે પણ સંબોધે છે કે ભારતીય બંધારણના આમુખને ઉદ્દેશિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે 13 ડિસેમ્બર 1946 રોજ રજૂ કરવામાં આવેલ બંધારણ સભાની અંદર રજૂ કરવામાં આવેલ ઉદ્દેશ પ્રસ્તાવ એ 22મી જાન્યુઆરી 1947 રોજ, આને પણ ધ્યાનમાં રાખજો કે 13 ડિસેમ્બર 1946 રોજ રજૂ કરવામાં આવે છે, જેને 22 જાન્યુઆરી 1947 રોજ બંધારણ સભા જે છે ને એ સ્વીકારે છે. કે બંધારણ સભાએ ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કર્યો છે? તો બંધારણ સભા ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર કરે છે 22 જાન્યુઆરી 1947 રોજ અને અંતે છેવટે આખા સંવિધાનને સ્વીકારી લેવામાં આવે છે. બરાબર, કે આખું એ સંવિધાન જે છે એને 3 વાંચનની અંદરથી પસાર કરવામાં આવે છે અને આખરી તૃતીય વાંચન જે છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ બંધારણ સભા જે છે સંવિધાનને સ્વીકારે છે. હજુ સુધી આમુખ જે છે એને સ્વીકારાયું નથી, પણ છેલ્લે સૌથી છેલ્લે જે છે એ આમુખને સ્વીકારવામાં આવે છે. એટલે કે સમગ્ર બંધારણ જે છે એના મૂળ સ્વરૂપમાં જે હતું એ સ્વીકારાયું, ત્યારબાદ આમુખ જે છે એને બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવે છે. અને એ જ વખતે બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ પોતાના વક્તવ્યની અંદર કહે છે કે આમુખ જે છે એ બંધારણનો ભાગ બનવો જોઈએ. આમુખ જે છે એ બંધારણનો ભાગ ગણાવવો જોઈએ. એટલે કે પ્રશ્ન એ છે કે આમુખ એ શું બંધારણનો ભાગ છે? આ ત્યાં આગળ પૂર્ણ ચર્ચાઓ એની ઉપર થઈ હતી. બંધારણ સભાએ એની ઉપર પૂર્ણ ચર્ચાઓ પણ કરી હતી અને બંધારણને એક આમુખના ભાગ તરીકે જ સ્વીકાર્યું હતું. પણ ક્યાંક આપણે જોઈશું કે ભાઈ બેરુવારી યુનિયનનો જ્યારે કેસ આવશે, એને હું છેલ્લે લઈશ મિત્રો, પણ તે છતાં પણ અહીંયા આગળ સ્પષ્ટીકરણ એ કરી દઉં કે બેરુવારી યુનિયનના કેસની અંદર સર્વોચ્ચ અદાલત જે છે એણે આમુખ જે છે એને બંધારણનો ભાગ ન ગણ્યું, પરંતુ આગળ જતા આ ચુકાદામાં રહેલી ભૂલને સુધારી લેવામાં આવે છે કેશવાનંદ ભારતી કેસની અંદર, અને એ વખતે સ્વીકારવામાં આવે છે કે બેરુવારી કેસની અંદર નિર્ણયમાં જે ભૂલ હતી, બરાબર, કારણ કે બંધારણ સભાની ડિબેટ જો જોવામાં આવે, બરાબર, કે ડિબેટ્સ ઓફ કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી, રાઈટ, તો ડિબેટ્સ ઓફ કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીમાં ચોખ્ખું લખેલું છે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે બંધારણ સભાના અધ્યક્ષ જે છે એમણે સ્પષ્ટીકરણ ત્યાં આગળ કર્યું છે, પ્રશ્ન કર્યો છે બંધારણ સભા સમક્ષ કે શું આમુખ એ બંધારણનો ભાગ છે? અને એ વખતે ઊંડાણપૂર્વકની ચર્ચાઓ થઈ અને બંધારણ સભાએ આમુખને બંધારણના ભાગ તરીકે જ સ્વીકાર્યું હતું, રાઈટ. તો આ ઉદ્દેશ પ્રસ્તાવ જે છે એ જ આગળ જતા આમુખ બને છે, માટે આને આપણે શું કહીએ છીએ? ઉદ્દેશિકા પણ કહીએ છીએ મિત્રો, રાઈટ. હવે કે આમુખના સ્ત્રોતની વાત કરીએ આપણે કે ભાઈ આ જે આપણું આમુખ છે તો એની ઉપર કોનો કોનો પ્રભાવ છે? આમુખના સ્ત્રોતની વાત કરીએ તો એની ઉપર કોનો પ્રભાવ જોવા મળે? તો 2 બાબતો ખાસ ધ્યાનમાં રાખજો અને સાથે એક ત્રીજી બાબત પણ આપણે લઈ લઈએ કે 3 બાબતોને અહીંયા આગળ ધ્યાનમાં રાખવાની. કે આમુખની અંદર જે એલિમેન્ટ જે છે, બરાબર, આમુખની અંદર જે તત્વ જે છે એની ઉપર 2 બાબતોનો પ્રભાવ જોવા મળે. એક ઉદ્દેશ પ્રસ્તાવ કે જે પંડિત નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો 13 ડિસેમ્બર 1946 અને સંવિધાન સભા દ્વારા એને સ્વીકારવામાં આવ્યું હતું 22 જાન્યુઆરી 1947 રોજ. ત્યારબાદ આના સિવાય ભારતીય બંધારણના આમુખ પર પ્રભાવ જો આપણને જોવા મળે કે ભાઈ આવો ખ્યાલ આપણને જે આવે છે એ વિશ્વનું પ્રથમ લેખિત બંધારણ એટલે અમેરિકાનું બંધારણ, અને અમેરિકાના બંધારણમાં સૌ પ્રથમ વખત આમુખ જે છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો મિત્રો. તો અમેરિકાના બંધારણના આમુખ, અમેરિકાનું બંધારણનું આમુખ
બંધારણનું આમુખ. તો અમેરિકાના બંધારણનું આમુખ જે છે એ અને ઉદ્દેશ પ્રસ્તાવ જે છે એ આપણા આમુખના સ્ત્રોત છે. એના સિવાય કે જે ભાષા નો ઉપયોગ કરવામાં આવેલો છે, રાઈટ, તમે જુઓ કે રાજકીય શબ્દો, રાજનીતિક શબ્દો જે છે, બરાબર, એ તમને વધુ જોવા મળશે અહીંયા. આમુખને જ્યારે વાંચીશું આપણે ત્યારે સાર્વભૌમ છે, સમાજવાદી છે, બિન સાંપ્રદાયિક, ધર્મનિરપેક્ષ, પંથ નિરપેક્ષ, લોકતાંત્રિક, પ્રજાસત્તાક, રાઈટ. તો આ બધા શબ્દો જે છે એની ભાષા જે છે એની ઉપર પ્રભાવ જોવા મળે આપણને ઓસ્ટ્રેલિયાઈ બંધારણ, એટલે કે ઓસ્ટ્રેલિયા. તો આમ આમુખના સ્ત્રોતની જો આપણે વાત કરીએ તો આમુખના જે સ્ત્રોત છે એ મેઇનલી આપણે 3 ગણી શકીએ. ભાષાના સ્ત્રોત તરીકે ઓસ્ટ્રેલિયા અને મૂળ તત્વ. તો મૂળ તત્વના સ્ત્રોત જે છે એ 2 મનાય છે, એક ઉદ્દેશ પ્રસ્તાવ અને બીજું જે છે એ અમેરિકાના બંધારણનું આમુખ. બાબત સાથે ધ્યાનમાં રાખજો કે વિશ્વનો પ્રથમ દેશ કે જેને બંધારણની અંદર આમુખ નો સમાવેશ કર્યો હોય તો એ અમેરિકા જ છે અને વિશ્વનું પ્રથમ લેખિત બંધારણ પણ અમેરિકા જ છે મિત્રો, રાઈટ. 1787ના વર્ષની અંદર ઘડવામાં આવ્યું હતું, 1789ના વર્ષની અંદર આને લાગુ કરવામાં આવ્યું હતું, રાઈટ. હવે આમુખ શું છે એ સમજી લીધું આપણે. આમુખ જે છે એની ઉપર કોનો પ્રભાવ છે એને પણ જોયું, સ્ત્રોત કોણ છે એ પણ જોયું. હવે મિત્રો આમુખનો અભ્યાસ કેમ મહત્વનો છે જેથી કરીને વર્ગ 1-2ની પરીક્ષાની અંદર પણ અભ્યાસક્રમને આને સમાવવામાં આવ્યો. તો સૌથી પહેલા કે ભાઈ બંધારણની અંદર આ ઉદ્દેશિકા છે જે બંધારણનો સમગ્ર ટૂંકો ચિતાર આપે છે, અને બીજું કે આનું વિશેષ એક મહત્વ છે એટલે તો આને ઉમેર્યું છે, પણ સાથે સાથે આમુખના અભ્યાસ પરથી ફલિત થતી જે બાબતો છે ને એને પણ ધ્યાનમાં રાખવાની છે. કે અભ્યાસ તો આપણે કરીએ, દરેક શબ્દને આપણે સમજીશું કે આમુખની અંદર આવરી લેવામાં આવેલા પ્રત્યેક શબ્દને આપણે સમજીશું, રાઈટ, એને વ્યાખ્યાયિત કરીશું, એને સુવ્યવસ્થિત રીતે સમજવાના પ્રયત્નો કરીશું. પણ આ આમુખનો આ રીતે અભ્યાસ કરવાથી આપણને કઈ કઈ બાબતો ખ્યાલ આવે તો ધ્યાનમાં રાખજો કે આમુખના અભ્યાસ પરથી ફલિત થતી બાબતોનો પણ એક ડાયાગ્રામ તૈયાર કરવો હોય તો કરી શકાય. નંબર 1 કે જ્યારે આમુખનો આપણે અભ્યાસ કરીએ ત્યારે સૌથી પહેલા તો ખ્યાલ એ આવશે કે આ જે સંવિધાન જે છે, ભારતીય બંધારણ જે છે, એ બંધારણ ઘડનાર કોણ છે અને એ બંધારણના શક્તિના સ્ત્રોત કોણ છે. કે આ બંધારણ જે આખું એ બન્યું છે તો બંધારણ બનાવવા માટેની શક્તિ જે પ્રાપ્ત થઈ તે ક્યાંથી પ્રાપ્ત થઈ? તો સૌથી પહેલા શક્તિ નો સ્ત્રોત કોણ છે એ ખ્યાલ આવશે તમને. કમ્પ્લીટ લાઈન બાય લાઈન, એક પછી એક, વર્ડ બાય વર્ડ, શબ્દ પછી શબ્દ જે રીતે આગળ વધે ને બસ એ જ રીતે એમાંથી ફલિત થતી બાબતો હું તમને પહેલાથી કહી દઉં કે શું છે. શક્તિનો સ્ત્રોત. શક્તિનો સ્ત્રોત આપણને ખબર પડશે કે કોણ છે અને કોના દ્વારા આખું આ જે સંવિધાન છે એ તૈયાર થયું છે. સંવિધાન જે બાબતોનો ઉલ્લેખ કરે છે એના માટે સંવિધાનને શક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય છે તો એને કહેવાય શક્તિનો સ્ત્રોત. નંબર 2 કે આ જે દેશ જે છે આપણું, રાષ્ટ્ર જે છે આપણું, કે જેને આપણે કહીએ છીએ ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત, ઇન્ડિયા અર્થાત ભારત, એ રાષ્ટ્રની પ્રકૃતિ શું છે? રાષ્ટ્રની પ્રકૃતિ, નેચર ઓફ નેશન. પ્રકૃતિ શું છે રાષ્ટ્રની, આ રાષ્ટ્ર કેવું છે એનો ખ્યાલ તમને આવશે. નંબર 3 કે આ રાષ્ટ્રની પ્રકૃતિ કંઈક સમજ્યા બાદ એની જે સરકાર જે છે એ સરકાર આ દેશમાં કેવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા ઈચ્છે છે, કેવા પ્રકારની શાસન વ્યવસ્થા થી એ લોક કલ્યાણનું કાર્ય કરવા માંગે છે તો એને કહીશું મિત્રો આપણે સરકાર જે છે ને એનો ઉદ્દેશ. સરકારનો ઉદ્દેશ અથવા એને બંધારણનો ઉદ્દેશ પણ કહી શકાય. કારણ કે સરકાર જે છે
એને સત્તાઓ ક્યાંથી મળશે? બંધારણમાંથી મળશે. તો સરકારનો ઉદ્દેશ અથવા એના બંધારણનો ઉદ્દેશ કહી શકીએ. બીજું, શક્તિનો સ્ત્રોત સમજ્યા, રાષ્ટ્રની પ્રકૃતિ જોઈ, સરકારનો ઉદ્દેશ જોયો આપણે. હવે ત્યારબાદ કે ભાઈ આની અંદર રહેતા જે લોકો છે, નાગરિકો જે છે, એનું કર્તવ્ય શું છે, એની ફરજ શું છે. તો આપણા કર્તવ્યની વાત, ફરજની વાત એ પણ આમુખની અંદર જોવા મળશે મિત્રો તમને. અને ત્યારબાદ અંતે આ જે સમગ્ર બંધારણ જે છે, જેને આપણે કહીએ છીએ કે બંધારણ સભા દ્વારા 26 નવેમ્બર 1949 ના રોજ સ્વીકારવામાં આવ્યું, એને એનેક્ટ કરવામાં આવ્યું, અધિનિયમિત કરવામાં આવ્યું અને એ ભારતના લોકોને સમર્પિત કરવામાં આવ્યું. તો શું આનો કોઈ પુરાવો મળશે આપણને? તો આમુખ જે છે ને એ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે મિત્રો, રાઈટ? એટલે કે દસ્તાવેજ છે, પુરાવા રૂપી દસ્તાવેજ છે. કોણ? તો આમુખ. બંધારણ તો એક દસ્તાવેજ છે, પણ આમુખ જે છે એ પણ એક પુરાવા રૂપી દસ્તાવેજ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ કે અભ્યાસની અંદર આપણે આગળ વધીએ એના પહેલા આપણને આ બાબતો ક્લિયર હોવી જોઈએ મિત્રો. આ બાબતો ખ્યાલ હોવી જોઈએ કે ભારતીય બંધારણના આમુખના અભ્યાસથી કઈ બાબતો ફલિત થશે. ઉદાહરણ તરીકે મુખ્ય પરીક્ષામાં તમારી સમક્ષ પ્રશ્નો હોય અને એની અંદરથી આમુખની અંદર કોઈ પ્રશ્ન છે કે ભારતીય બંધારણના આમુખ મુજબ આ રાષ્ટ્રની પ્રકૃતિને વ્યાખ્યાયિત કરો. પ્રશ્ન નોંધવો હોય તો નોંધી લેજો મિત્રો. મુખ્ય પરીક્ષાની અંદર તમને કામ લાગશે. આવા પ્રશ્નોનો સંગ્રહ જે છે ને એ કામ લાગશે. એની ઉપર જો તમે વર્ક કર્યું છે ને તો પ્રિલિમની સાથે સાથે જ તમે મુખ્યની તૈયારીમાં આગળ વધશો. અને બીજી હા એક બાબત મેં આપને કીધું હતું કે ભાઈ જ્યારે પણ આપણે અગાઉના લેક્ચરમાં જે ચર્ચાઓ કરી છે એ ચર્ચાઓને મુખ્ય પરીક્ષાના પ્રશ્નો સ્વરૂપે કઈ રીતે લઈ શકાય તો એના પછીના આવનારા લેક્ચરમાં આપણે મૂકીએ છીએ મિત્રો. એટલે આજના લેક્ચરની અંદર મારે તમને અગાઉના જે લેક્ચર છે એના ઉપર મુખ્યના પ્રશ્નો આપવાના હતા, બરાબર? પણ સીધી આપણે શરૂઆત કરી છે. વાંધો નહીં, હું પ્રશ્નોને વચ્ચે ક્યાંક અથવા તો છેલ્લે અંતમાં આવરી લેવાના પ્રયત્નો કરીશ. તો અહીંયા આગળથી આમુખમાંથી એક પ્રશ્ન જો તમારે લખવાનો થાય મુખ્ય પરીક્ષામાં, ફેક્ચ્યુઅલ ડેટા ઘણા મળશે મિત્રો જે પ્રિલિમિનરી એક્ઝામની અંદર પીટીની અંદર તમને કામ લાગશે, પણ આમુખની અંદરથી એક મહત્વનો પ્રશ્ન એ આવે કે ભાઈ ભારતીય બંધારણના આમુખ મુજબ રાષ્ટ્રની પ્રકૃતિ શું છે તેને વ્યાખ્યાયિત કરો. એક પ્રશ્ન. એમાં શું લખવાનું થોડી વાર પછી તમને ખ્યાલ આવી જ જશે મિત્રો, અને અત્યારે પણ કદાચ ખ્યાલ આવી ગયો હશે તમને. ત્યારબાદ ભારતીય બંધારણના આમુખ મુજબ શક્તિના સ્ત્રોત અને સરકારના ઉદ્દેશને વ્યાખ્યાયિત કરી તેના વિશે વિગતે ખ્યાલ આપો. રાઈટ. તો બીજો પ્રશ્ન આ અને આ બંનેને ભેગા કરીને પણ લઈ શકાય. એ જ રીતે બીજા પ્રશ્નો પણ આપણે બનાવી શકીએ છીએ. રાઈટ. અથવા ત્રીજો પ્રશ્ન એવો આવે કે ભારતીય સંવિધાનની અંદર ઉપયોગમાં લેવામાં આવેલી અથવા તો વર્ણવામાં આવેલી શબ્દાવલી જે છે એને સવિસ્તાર સમજાવો. રાઈટ. એ પણ અહીંયા આગળ આવી શકે. તો આવા પ્રકારના જે પ્રશ્નો છે એ આપણને જોવા મળે કે આમુખના સંદર્ભે મુખ્ય પરીક્ષામાં આવા કંઈક પ્રશ્નો આવે. ફેક્ચ્યુઅલ ડેટા જે છે એની ઉપર તો આપણે વાત કરવાના જ છીએ કે કેવા પ્રકારના પ્રશ્નો આવે. રાઈટ. તો આમુખનો અભ્યાસ કરતા પહેલા મિત્રો આપણે એ જોયું સૌથી પહેલા કે ભાઈ આમુખ શું છે. નંબર 1, આમુખ એટલે શું. નંબર 2, ઉદ્દેશિકા તરીકે એને કેમ ઓળખવામાં આવે છે. તો એને સંવિધાન સભાની અંદર ક્યારે રજૂ કરવામાં આવ્યું, કોણે રજૂ કર્યું, ક્યારે સંવિધાન સભાએ એને સ્વીકાર્યું છે. રાઈટ. એને પાલખીવાલા જે છે એમણે શું કીધું અને અર્નેસ્ટ બાર્કરે શું કીધું એની ઉપર પણ આપણે વાત કરી. ત્યારબાદ ભારતીય સંવિધાનનું આમુખ જે છે એ આમુખના સ્ત્રોત કોણ છે
એની ઉપર આપણે વાત કરી અને છેવટે આમુખનો અભ્યાસ કરવાથી ફલિત થતી બાબતો કઈ છે એની પણ વાત કરી લીધી છે. એટલે હવે આ તમામ પૂર્વ ભૂમિકાઓ બાંધી લીધી, આપણે એને સમજી લીધા બરાબર વ્યવસ્થિત રીતે આપણે. એટલે હવે આપણે શરૂઆત કરીએ મિત્રો આમુખના અભ્યાસની કે આમુખ શું છે, આમુખના એક એક શબ્દ શું અર્થ આપે છે અને એના સંદર્ભે સંકળાયેલી અન્ય બાબતો કઈ છે. તો એનો ધૂમધામથી મિત્રો હવે અભ્યાસ કરીશું આપણે. મિત્રો એ જોઈએ આપણે કે સંવિધાનના આમુખની વિશેષતાની અંદર કે ભાઈ સૌથી પહેલા કે વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ આમુખ જો કોઈ બંધારણનું હોય તો એ છે આપણા ભારતીય બંધારણનું આમુખ. ત્યારબાદ ભારતીય બંધારણનું આમુખ લાંબુ છે, વિસ્તૃત છે, વિશાળ છે, પણ એ એક જ વાક્યનું બનેલું છે મિત્રો. કઈ રીતે? તો અભ્યાસની અંદર આપણે જઈશું એટલે તમને ખ્યાલ આવશે. આમુખ જે છે એનું એક મહત્વ તો છે, પણ એક અલગ પણ છે કે એ અલગ કઈ રીતે છે. તો એક કે વિશ્વના બંધારણના આમુખને જોવામાં આવે તો એમાં ભારતીય બંધારણનું આમુખ જે છે એ સૌથી વિશાળ છે, સૌથી મોટું છે, રાઈટ. અને બીજું કે એ એક જ વાક્યનું બનેલું છે. આમુખ જે છે આપણું એ એક જ વાક્યનું બનેલું છે. હવે જોઈએ એ એક વાક્યનું કઈ રીતનું છે. હું બોલીશ એટલે આપને ખ્યાલ આવશે. તો ભારતીય બંધારણના આમુખના શબ્દો શું છે એને આપણે જોઈશું. અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સૌ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને અવસરની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો તથા તેઓ સર્વેમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરી આજ રોજ અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 માર્ગશીર્ષ શુક્લા સપ્તમી વિક્રમી 2006 ના રોજ અધિનિયમિત કરીને સ્વીકારી અને પોતાની જાતને સમર્પિત કરીએ છીએ. તો ભારતીય બંધારણનું આમુખ જે છે એ કંઈક આ રીતે છે. જ્યાં આગળ તમે જોયું હશે કે શરૂઆતથી અંત સુધી કોઈ પણ જગ્યાએ આપણને પૂર્ણ વિરામ નથી જોવા મળતું કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકોથી જ્યારે શરૂઆત થાય અને છેલ્લે કે પોતાની જાતને પોતાને સમર્પિત કરીએ છીએ ત્યારે આ આમુખ જે છે ને એ મિત્રો પૂર્ણ થાય છે, રાઈટ. તો એ જે આમુખ છે કે જે હું બોલ્યો હમણાં, તો અહીંયા આગળ તમને સમજાશે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સૌ નાગરિકોને ન્યાય છે. પહેલા તો ન્યાય, કેટલા પ્રકારના ન્યાયની વાત છે? 3 પ્રકારના ન્યાયની વાત છે. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. આ પણ ધ્યાનમાં રાખજો મિત્રો કે ગુજરાતની અંદર જ લેવામાં આવેલી, ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી એક પરીક્ષાની અંદર, પરીક્ષા કઈ હતી એ મને ખ્યાલ નથી, એ પ્રશ્નપત્ર કયા પરીક્ષાનું હતું એ મને એક્ઝેક્ટ રિકોલ નથી થતું, પણ પ્રીવિયસ યર પેપર તમે જોશો ને તો આમુખના આ પ્રશ્નમાં તમને ક્યાંક જોવા મળશે અને 5 વર્ષની અંદર જ તમને જોવા મળશે. તો એમાં આ પૂછ્યું હતું કે ભારતીય બંધારણના આમુખમાં કેવા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે, કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે. અને માત્ર ગુજરાત નહીં, અન્ય રાજ્યોના જ્યારે તમે પેપર્સ જોશો ને તો એની અંદર પણ આ પૂછાય છે કેટલા પ્રકારનો ન્યાય છે, કેટલા પ્રકારની સ્વતંત્રતા છે, કેટલા પ્રકારની સમાનતા છે, બંધુતા કેવા પ્રકારની છે, રાઈટ. રાષ્ટ્રની પ્રકૃતિ દર્શાવતા શબ્દો કેટલા છે, રાઈટ. તો આ બધી બાબતોને ફોકસ કરજો મિત્રો કે એવું ન લાગે માત્ર કે આપણે આને બોલવા ખાતર બોલી ગયા છીએ અને માત્ર ને માત્ર એક વાંચવા ખાતર વાંચી ગયા છીએ. ના, એના પ્રત્યેક કે પ્રથમ 5 શબ્દો જે છે ને એ શું દર્શાવે છે? તો સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક આ રાષ્ટ્રની પ્રકૃતિ દર્શાવે છે. અમે ભારતના લોકો ભારતને એક આ પ્રકારનું રાષ્ટ્ર બનાવવા માટે સમર્પિત છીએ. પછી એના સૌ નાગરિકોને તો એ શું દર્શાવે છે? તો સરકાર જે છે લોકશાહી સરકાર ભારતની ઉપર વાત કરી જ દીધી છે કે લોકતાંત્રિક. તો પછી અહીંયા આગળ વાત કરે છે કે આ જે લોકશાહી સરકાર જે છે ને એ લોકશાહી સરકાર નું લક્ષ્ય શું છે? તો સૌથી પહેલા વાત કરી છે ન્યાય પ્રસ્થાપિત કરવાનું. ન્યાય પ્રસ્થાપિત થયા બાદ
તમામ વ્યક્તિઓને સ્વતંત્રતા અને સમાનતા આપવાનો એ સરકારનો ધ્યેય છે, રાઈટ. પણ ન્યાયની અંદર ન માત્ર ન્યાય પણ સ્પષ્ટીકરણ કર્યું છે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, સોશિયલ, ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ જસ્ટિસની વાત. ત્યારબાદ સ્વતંત્રતા છે, લિબર્ટીની વાત કરી છે, પણ 5 પ્રકારે સ્વતંત્રતાની વાત કરી છે: વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. ત્યારબાદ સમાનતા પણ એ સરકારનું લક્ષ્ય છે કે ભાઈ નાગરિકોને સમાનતા પ્રાપ્ત થવી જોઈએ, ભારતની અંદર રહેતા લોકોને સમાનતા પ્રાપ્ત થવી જોઈએ. તો એની અંદર આવકની સમાનતા, તકની સમાનતા હોવી જોઈએ, પદ પ્રતિષ્ઠાની સમાનતા હોવી જોઈએ. એટલે કે 2 પ્રકારની સમાનતા છે, દરજ્જાની અને તકની સમાનતા. હવે આ તમામ ઉદ્દેશો જે છે એ લોકતાંત્રિક સરકારના છે, લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થાના છે. ત્યારબાદ લોકોનું શું કર્તવ્ય છે, તો એ કર્તવ્યનું પ્રતિપાદન આમુખની અંદર જ થાય છે મિત્રો. કે લોકોનું કર્તવ્ય એ છે બંધુતા વિકસાવવી, બરાબર, ફ્રેટર્નિટી, ડેવલપમેન્ટ ઓફ ફ્રેટર્નિટી. બટ નોટ ઓનલી ધ વર્ડ ફ્રેટર્નિટી, ધ ફ્રેટર્નિટી ડિફાઇન્સ dignity of the individual and unity and integrity of the nation. તો ન માત્ર બંધુતા, પણ બંધુતા કેવી, આપણું કર્તવ્ય શું છે મિત્રો? તો આમુખ આપણને કહે છે કે આપણું કર્તવ્ય એ ભારતની બંધુતાને વિકસાવવાનું છે. અને સંવિધાનની અંદર એટલા જ માટે 42મા બંધારણીય સુધારા 1976 માધ્યમથી આને ચરિતાર્થ કરવા માટે ભાગ 4A જે છે ને એને ઉમેરવામાં આવે. અને એની અંદર 10 ફરજો હતી જે તે સમયે, અત્યારે 11 ફરજો છે મિત્રો. એમાં 5મી ફરજ જે આપણી છે 51A સબક્લોઝ E, 5મી ફરજ જો તમે જોશો ને તો એ 5મી ફરજમાં વાત કરી છે કે ભાઈ ધાર્મિક છે, પ્રાંતીય છે, ભાષાકીય છે, આ બધા કોઈ પણ પ્રકારના ભેદભાવોથી પર રહી અને બંધુત્વની ભાવનાનો વિકાસ કરો. પણ આમુખ એવું કે છે કે માત્ર બંધુત્વ નહીં, કેવા પ્રકારનું બંધુત્વ, કેવા પ્રકારના ભાઈચારાની ભાવના, તો એમાં વ્યક્તિનું ગૌરવ જળવાય, વ્યક્તિનું ગૌરવ જળવાય, ડિગ્નિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ. વ્યક્તિનું ગૌરવ જાળવવાની સાથે સાથે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને અક્ષુણ્ણ બનાવી રાખે તે પ્રકારની બંધુત્વની વાત કરી છે, રાઈટ. તો વ્યક્તિનું કર્તવ્ય અહીંયા આગળથી દેખાશે. સમજીશું મિત્રો એક શબ્દને હજુ ડેપ્થમાં જઈને સમજીશું આપણે. પણ જે હું આમુખના શબ્દો બોલ્યો છું અને એના પહેલા મેં કીધું છે કે આમુખના અભ્યાસ ઉપરથી ફલિત થતી બાબતો કઈ છે, તો એ બાબતો પ્રથમ અહીંયાથી અમે ભારતના લોકો, અને બીજું છેલ્લે જોજો અમારી સંવિધાન સભામાં, અને ત્યારબાદ અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત, આત્માર્પિત કરીએ છીએ, અમને પોતાને અર્પિત કરીએ છીએ. તો સૌથી પહેલા મેં તમને કીધું હતું કે શક્તિનો સ્ત્રોત શું છે, તો શક્તિનો સ્ત્રોત આ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, શરૂઆતનું વાક્ય જે છે ને એના વાક્યાંશ જે છે અમે ભારતના લોકો, અને છેલ્લા વાક્યમાં જોઈએ આપણે, એટલે કે વાક્ય એક જ છે પણ છેલ્લા ખંડની અંદર જો જોવામાં આવે તો અમારી સંવિધાન સભા, અમે ભારતના લોકો, ત્યારબાદ અમારી સંવિધાન સભા, અવર કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી, અને ત્યારબાદ અમને પોતાને અર્પિત, એટલે કે આત્માર્પિત કરીએ છીએ. તો આ સંવિધાનના જે સ્ત્રોત છે એ કોણ છે, તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતીય સંવિધાનની અંદર જે સત્તાનો સ્ત્રોત જે છે એ ભારતના લોકો છે. ભારતીય સંવિધાનને જે સત્તાઓ પ્રાપ્ત થાય છે એ ભારતના લોકોમાંથી પ્રાપ્ત થાય છે. એટલે જ કહી શકાય કે લોકતાંત્રિક સરકારનો સત્તાનો જો કોઈ સ્ત્રોત છે તો એ છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. માટે જ તો અહીંયા આગળ એક શબ્દ જોવા મળે છે આપણને, રિપબ્લિક, પ્રજાસત્તાક. એ જ રીતે રાષ્ટ્રની પ્રકૃતિ દર્શાવતા 5 શબ્દો અહીંયા આગળ આપણને જોવા મળશે: સાર્વભૌમ,
સમાજવાદી, બરાબર, સોરેન છે, સોશિયલિસ્ટ છે, બરાબર, સેક્યુલર છે, ડેમોક્રેટિક છે એન્ડ રિપબ્લિક છે. તો આ 5 શબ્દો જે છે એ રાષ્ટ્રની પ્રકૃતિ દર્શાવે છે. ભારતને એક સંસ્થાપિત કરવાનો એનો શું છે ઉદ્દેશ છે. કેવા પ્રકારે ભારતને સંસ્થાપિત કરવાનો ઉદ્દેશ છે? સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. એમાં અત્યારથી જ હું તમને આ ચોરસ બોક્સની અંદર આપું છું કે સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા, આ 3 શબ્દો જે છે એ સંવિધાનની અંદર ઉમેરવામાં આવેલા છે. ક્યારે, કઈ રીતે અને કેમ એની ચર્ચાઓ આગળ આપણે કરીશું, આના પછી આપણે કરીશું. તો રાષ્ટ્રની પ્રકૃતિ અહીંયા આગળથી, ત્યારબાદ ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા, આ 3 બાબતો જે છે ને એ ધ્યેય છે. શું છે? ધ્યેય છે. સરકારનું જે ધ્યેય છે એ છે, સંવિધાનનું ધ્યેય છે એ છે, લક્ષ્ય જે છે એ આ છે કે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા. ન્યાય કેટલા પ્રકારે? 3 પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે. સમાનતા 2 પ્રકારની સમાનતાનો ઉલ્લેખ છે. અને સ્વતંત્રતા તો 5 પ્રકારની સ્વતંત્રતા. પણ એની અંદર પણ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો એનો ક્રમ, બરાબર, કે ભાઈ ન્યાય છે, પછી છે સ્વતંત્રતા અને પછી છે સમાનતા. ત્યારબાદ વ્યક્તિનું કર્તવ્ય શું છે? તો વ્યક્તિનું કર્તવ્ય આ વાક્યાંશની અંદર આપણને જોવા મળશે કે ભાઈ બંધુત્વનો વિકાસ કરવો, વ્યક્તિનું ગૌરવ, રાષ્ટ્રની એકતા. અને છેલ્લે કે જે રીતે આપણે વાત કરી કે સંવિધાન જે છે એને અપનાવવામાં આવ્યું, સંવિધાનને સ્વીકારવામાં આવ્યું. તો આ સંવિધાન અપનાવ્યું છે ક્યારે? 26 નવેમ્બર 1949. અધિનિયમિત ક્યારે કર્યું છે? તો આ જ દિવસે એને અધિનિયમિત પણ કર્યું છે. અને આત્માર્પિત કર્યું છે ભારતના લોકોને, એટલે કે ભારતના લોકોએ આત્માર્પિત કર્યું છે. રાઈટ. તો એનું પુરાવાકીય દસ્તાવેજ કે આ જ તારીખ છે, તો એ પણ ક્યાંથી ખ્યાલ આવે છે આપણને? તો સંવિધાનના આમુખમાંથી જ આપણને ખ્યાલ આવે છે. રાઈટ. હવે મિત્રો આગળ વધીએ આપણે કે પ્રત્યેક શબ્દ ઉપર આપણે વાત કરવાની છે કે અમે ભારતના લોકો, કે ભાઈ સત્તાનો સ્ત્રોત કોણ? તો અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, બરાબર. બીજો શબ્દ છે અહીંયા આગળ અમારી સંવિધાન સભા, સંવિધાન સભા. એના બાદનો શબ્દ છે અમે સ્વીકારી અથવા અંગીકૃત કરી. અને શું કરીએ છીએ? પોતાની જાતને અર્પિત, એટલે કે આત્માર્પિત કરીએ છીએ. રાઈટ. તો પ્રથમ જે શબ્દ અને અંતના વાક્યાંશના જે શબ્દો છે એ દર્શાવે છે કે આ સમગ્ર બંધારણ સભા જે છે ને, બંધારણ સભા એ કોના દ્વારા બનેલી છે? તો એ બનેલી છે પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતના લોકો દ્વારા બનેલી છે. આ સંવિધાન સભામાં બાહ્ય કોઈ હસ્તક્ષેપ જોવા મળતો નથી. એનો ઉલ્લેખ પણ અહીંયા આગળથી જોવા મળે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અને બીજું કે આ જે સંવિધાન જે છે એમાં અમારી સંવિધાન સભા, એટલે કે આ સંવિધાન સભા જે બની છે એ પણ કોણે બનાવી છે? તો ભારતના લોકોએ સંવિધાન સભાને બનાવી છે. કે ન કોઈ બાહ્ય પરિબળો. જ્યારે આપણે બંધારણીય ઇતિહાસની વાત કરી છે મિત્રો, ત્યારે વાત કરી આપણે 1940 ઓગસ્ટ પ્રસ્તાવ કે જેના માધ્યમથી સૌ પ્રથમ વખત બંધારણ સભાની માગણીનો સ્વીકાર કરવામાં આવ્યો. કેબિનેટ મિશન ભારતની અંદર બંધારણ સભાનું ગઠન કઈ રીતે કરવું એનું કાર્ય કરવા માટે આવે છે. યોજના નિષ્ફળ રહે છે, પણ ધ્યાનમાં રાખો કે અહીંયા આગળ આ જે સંવિધાન સભા છે, બંધારણ સભા જે છે એ કેબિનેટ મિશન દ્વારા બની નથી, વિદેશીઓ દ્વારા બની નથી, બ્રિટિશર્સ દ્વારા બની નથી. આમુખ એ કહે છે કે આ અમારી સંવિધાન સભા, એટલે કે ભારતના લોકોની સંવિધાન સભા, કે જેનું ગઠન પણ કોણે કર્યું છે? ભારતના લોકોએ જ કરેલું છે. રાઈટ. એટલે
સમપ્રમાણ પ્રતિનિધિત્વના સિદ્ધાંતના આધારે 10 લાખ વ્યક્તિએ એક પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી અને 38 કરોડની જનસંખ્યા ઉપર 389 સભ્યો જે છે સંવિધાન સભાની અંદર ચૂંટી કાઢવાની જોગવાઈ હતી અને ચૂંટાઈ આવે છે. પણ આપણે અગાઉ જે ચર્ચાઓ કરી છે એ મુજબ બંધારણ સભા આખરી 284 સભ્યો સાથે છેલ્લી બેઠકની અંદર મળે છે. રાઈટ. આને સ્વીકાર્યું છે કોણે? આ બંધારણને અંગીકૃત કર્યું છે કોણે? આ બંધારણને સ્વીકાર્યું છે કોણે? એનો ખ્યાલ પણ આપણને આમુખ પરથી મળે છે કે એને પણ અમે ભારતના લોકો એટલે કે અમે સ્વીકારીએ છીએ, અમે આને અંગીકૃત કરીએ છીએ. રાઈટ. ત્યારબાદ ભારતના લોકોને જ આ સંવિધાન જે છે એ અર્પિત કરવામાં આવ્યું છે કે આ જે સંવિધાન છે એ ભારતના લોકોએ ઘડ્યું છે. ભારતના લોકો દ્વારા આ સંવિધાન સભાનું ગઠન કરવામાં આવ્યું છે. ભારતના લોકો દ્વારા જ આ સંવિધાનને સ્વીકારવામાં આવ્યું છે અને આ જે સંવિધાન છે એ ભારતના લોકોને જ સમર્પિત થાય છે. રાઈટ. અર્થાત કેન્દ્રમાં કોણ? તો મેઇન કેન્દ્રમાં સત્તા સ્થાને જો કોઈ છે તો એ કોણ છે? ભારતના લોકો છે. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા છે. રાઈટ. અહીંયા આગળ સત્તાનો સ્ત્રોત જે સંવિધાનમાં જે છે એ કોણ છે? ભારતના લોકો છે. ત્યારબાદ રાષ્ટ્રની પ્રકૃતિની જ્યારે વાત કરીએ છીએ આપણે તો રાષ્ટ્રની પ્રકૃતિમાં 5 શબ્દો જે આપણા છે. સૌથી પહેલા એબ્સોલ્યુટ સોરેનિટી, સંપૂર્ણ પ્રભુ સંપન્ન રાષ્ટ્ર, જેને આપણે સાર્વભૌમ સત્તા કહીએ છીએ. તો પહેલો શબ્દ જે આપણો છે એ સાર્વભૌમ છે મિત્રો. સાર્વભૌમત્વ, સાર્વભૌમ, સોવરેન સ્ટેટ કોને કહેવાય મિત્રો? તો બહુ સામાન્ય ખ્યાલ છે કે કોઈ પણ સત્તા કે શાસન વ્યવસ્થા જેની ઉપર ના તો કોઈ બાહ્ય સત્તા નું હસ્તાંતરણ હોય અથવા તો બાહ્ય સત્તા જે છે એના અધિકારો સ્થાપિત થતા હોય અથવા આંતરિક કોઈ શાસન કે સત્તા હોય કે જેનો હસ્તક્ષેપ એ શાસન વ્યવસ્થાની અંદર જોવા મળતો હોય તો એને સાર્વભૌમ ન કહી શકાય. કે જો કોઈ પણ પ્રકારે આંતરિક કે બાહ્ય હસ્તક્ષેપ છે અને પોતાના આંતરિક કે બાહ્ય નિર્ણયો લેવા માટેની સત્તા જો કોઈ શાસન વ્યવસ્થા પાસે, રાજ્ય પાસે કે રાષ્ટ્ર પાસે નથી તો એ જે સત્તા છે એને સાર્વભૌમ સત્તા ક્યારે પણ ન કહી શકે. એટલે કે સાર્વભૌમત્વની અંદર અનિવાર્ય તત્વો એ છે કે સંપૂર્ણપણે આખરી નિર્ણયો લેવામાં, ધ્યાનમાં રાખજો મિત્રો કે તમારે આને જ્યારે વ્યાખ્યાયિત કરવાનું આવે ને મુખ્ય પરીક્ષાની અંદર તો આ શબ્દો તમારા માટે અગત્યના રહેશે કે સંપૂર્ણપણે આખરી નિર્ણયો બાહ્ય કે આંતરિક હોય, બાહ્ય કે આંતરિક હોય, તેમાં કોઈ પણ પ્રકારની આંતરિક કે બાહ્ય, આંતરિક કે બાહ્ય સત્તાનો હસ્તક્ષેપ ન હોય અને તેમ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય. તો એને કહેવાય સાર્વભૌમત્વ. ધ્યાનમાં રાખજો મિત્રો કે આને જો વ્યાખ્યાયિત કરવું છે કે સાર્વભૌમત્વ શું છે, સોવરેન સ્ટેટ શું છે, સોરેનિટી શું છે, તો સંપૂર્ણપણે આખરી નિર્ણયો ચાહે એ બાહ્ય હોય, એ રાષ્ટ્રના સંદર્ભે હોવા જોઈએ કે જે તે રાષ્ટ્રના સંદર્ભે એના નિર્ણયો જે લેવાના છે એ ચાહે બાહ્ય હોય કે આંતરિક હોય, એમાં કોઈ પણ પ્રકારનું આંતરિક કે બાહ્ય સત્તાનો, એના સિવાયની કોઈ અન્ય સત્તાનો હસ્તક્ષેપ ન હોય
અને એ નિર્ણયો લેવા માટેની સંપૂર્ણ સ્વતંત્રતા જો પ્રાપ્ત થતી હોય તો એ રાષ્ટ્રને શું કહેવાય? સાર્વભૌમ રાષ્ટ્ર કહેવાય. તો ભારતીય સંવિધાન સભાએ જ્યારે પણ આમુખને સ્વીકાર્યું ત્યારે એ સ્વરૂપમાં, મૂળ સ્વરૂપમાં સાર્વભૌમ શબ્દ જે છે એ બંધારણમાં નિહિત હતો મિત્રો. આમુખની અંદર નિહિત, આમુખની અંદર સમાયેલો હતો. આમુખની અંદર આ શબ્દનો ઉલ્લેખ થયો જે બંધારણના અલગ અલગ ભાગોની અંદર પણ એનું પ્રતિબિંબ બતાવે છે આપણને, બરાબર, કે ભારત એક સાર્વભૌમ રાજ્ય છે, બરાબર. તો સૌથી પહેલા ભારતીય બંધારણના ભાગ 5માં તમે જુઓ તો ભાગ 5 ની અંદર પ્રતિબિંબ, આપણે દર્પણ કહીએ છીએ આને, કે ભાઈ આમુખ જે છે ભારતીય બંધારણનું શું છે? દર્પણ છે, અરીસો છે. અને દર્પણમાં શું જોવા મળે આપણને? પ્રતિબિંબ દેખાય. તો જો ભારતીય બંધારણનું આમુખ એ ભારતીય બંધારણનું દર્પણ છે તો એનું પ્રતિબિંબ આમુખની અંદર પડવું જોઈએ, આમુખના શબ્દોની અંદર દેખાવું જોઈએ. તો સાર્વભૌમ શબ્દ જે આપણને જોવા મળે તો લોકતાંત્રિક સરકાર જે છે ભારતની અંદર, લોકશાહી સરકાર જે છે, ચાહે સંઘના માળખાની હોય, રાજ્યના માળખાની હોય કે સ્થાનિક સ્વરાજ્યની સરકાર હોય, એ શું કરી શકે છે? નિર્ણયો કરી શકે છે પોતાના, અને એની ઉપર કોઈ પણ પ્રકારની બાહ્ય સત્તા જે છે ને એનો હસ્તક્ષેપ જોવા મળતો નથી. આંતરિક કોઈ શાસકો હોય જે અસ્તિત્વમાં નથી અત્યારે, પણ એનો પણ કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ આપણને જોવા મળતો નથી. એટલે ભારત એક સાર્વભૌમ છે. એનું પ્રતિબિંબ ભાગ 5, ભાગ 6, ભાગ 9, 9A એ તમને જોવા મળશે ત્યાં આગળ, રાઈટ. અને કેન્દ્ર રાજ્યના સંબંધોની અંદર પણ તમે જુઓ તો સાર્વભૌમત્વ જે છે એનું પ્રતિબિંબ તમને દેખાશે, રાઈટ. તો સાર્વભૌમત્વ શું છે એને આપણે વ્યાખ્યાયિત કર્યું. હવે આંતરિક અને બાહ્યની જ્યારે વાત કરી છે તો એ પણ હું તમને કહી દઉં કે ભાઈ આંતરિકમાં કઈ કઈ બાબતો અને બાહ્યની અંદર કઈ કઈ બાબતો સાર્વભૌમત્વની અંદર. તો આંતરિક 4 બાબતો મુખ્યત્વે, બરાબર. કોઈ પણ પ્રકારની સામાજિક નિર્ણયો હોય, ધાર્મિક હોય, ધાર્મિક બાબતો હોય, આર્થિક હોય કે રાજકીય હોય, કોઈ પણ પ્રકારના આંતરિક બાબતો અંગેના નિર્ણયો, ચાહે એ સામાજિક છે, ચાહે એ આર્થિક છે, ચાહે એ ધાર્મિક છે, ચાહે એ રાજકીય છે, આ કોઈ પણ પ્રકારના નિર્ણયો જ્યારે ભારત સંદર્ભે લેવાના છે ત્યારે ભારત ઉપર કોઈ પણ પ્રકારનો અન્ય સત્તાનો હસ્તક્ષેપ નથી, ચાહે સત્તા કોઈ વિદેશી હોય, ચાહે કોઈ આંતરિક સત્તા હોય. તો ભારત ઉપર આવો કોઈ હસ્તક્ષેપ જોવા મળતો નથી, રાઈટ. તો એ આંતરિક સાર્વભૌમત્વ છે ભારતનું. હવે બાહ્ય અને આંતરિક કે ભાઈ 562 રજવાડાઓમાં જે દેશ વિભાજિત હતો, દેશની અંદર એક પ્રકારે જે તે સમયની વ્યવસ્થા હતી, તો રાષ્ટ્રના એકીકરણની જ્યારે પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને ભારતના બિસ્માર્ક એવા સરદાર વલ્લભભાઈ પટેલ કે જે દેશી રાજ્યોનું એકીકરણ કરે છે અને ભારતને એક સંઘ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો મિત્રો આંતરિક હસ્તક્ષેપની બાબતો જે છે એ નીકળી જાય છે અહીંયા આગળથી, પણ તે છતાં પણ કે ભાઈ કોઈ પણ પ્રકારનું આંતરિક ભારત સરકારને કે રાજ્ય સરકારને કે સ્થાનિક સ્વરાજ્યની સરકાર એના આ પ્રકારના નિર્ણયો કરવામાં હસ્તક્ષેપ જોવા મળતો નથી, બાહ્ય સત્તાનો, રાઈટ. ત્યારબાદ બાહ્યની અંદર આપણે જોઈએ તો મિત્ર રાષ્ટ્ર સાથેની બાબતો, મૈત્રીની બાબતો હોય, સંધિની બાબતો હોય કે પછી શત્રુ અંગેની બાબતો હોય, રાઈટ. કે ભાઈ મિત્ર રાષ્ટ્ર સાથેની બાબતો છે અને ભારતના સંદર્ભે કોઈ નિર્ણય લેવાનો છે તો ભારત શું છે? સંપૂર્ણપણે સ્વતંત્ર છે કે નિર્ણય લઈ શકે છે. કોઈ સંધિ જે છે એને લાગુ કરવાની વાત છે ભારતના સંદર્ભે, અથવા તો કોઈ અન્ય દેશ સાથે સંધિ કરવાની વાત છે, એને પણ લાગુ કરવામાં, એને કરવામાં રાષ્ટ્ર જે છે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. અને શત્રુ સાથેના વ્યવહારમાં પણ રાષ્ટ્ર જે છે એ પોતાના નિર્ણયો લેવામાં સ્વતંત્ર છે. ટૂંકમાં સાર્વભૌમત્વ, સાર્વભૌમ એ શું દર્શાવે છે?
તો સાર્વભૌમ એ દર્શાવે છે કે હવે ભારત ઉપર કોઈ પણ પ્રકારની આંતરિક કે બાહ્ય સત્તાનો હસ્તક્ષેપ નથી. ભારત પોતાના નિર્ણયો, ભારત માટેના નિર્ણયો કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે, ચાહે એ આંતરિક બાબતો હોય કે પછી ચાહે બાહ્ય બાબતો હોય. રાઈટ. અને પંડિત નહેરુએ પણ કોમનવેલ્થની જ્યારે સભ્યપદ, ભારતે કોમનવેલ્થનું સભ્યપદ જ્યારે સ્વીકાર્યું હતું, બરાબર, રાષ્ટ્રસંઘનું જ્યારે સભ્ય બન્યું છે 1945માં, તો એ વખતે નહેરુએ પણ ત્યાં આગળ આનું સ્પષ્ટીકરણ કર્યું હતું કે ભાઈ રાષ્ટ્રસંઘની અંદર જોડાવાથી ભારતનું સ્વતંત્રતા કે સાર્વભૌમત્વ જોખમાતું નથી. કેમ? તો ભારત એની મરજીથી આવા સમૂહોની અંદર જોડાયું છે. કોઈ પણ રાષ્ટ્ર જ્યારે જોડાય છે ત્યારે એની ઈચ્છાથી, સંધિના માધ્યમથી એની અંદર શું થાય છે? જોડાય છે. અને એ કોઈ પણ સમયે એમાંથી બહાર નીકળવા માટે, એને છોડવા માટે સ્વતંત્ર હોય છે. તો સાર્વભૌમત્વને એ કોઈ પણ પ્રકારે અસર કરતું નથી મિત્રો. રાઈટ. તો ટૂંકમાં સાર્વભૌમત્વ જે છે એને આપણે સમજ્યા. ત્યારબાદ બીજો શબ્દ સોશિયાલિસ્ટ, સમાજવાદી. તો સમાજવાદી એક વિચારધારા છે મિત્રો, બરાબર, કે સમાજવાદ એ શું છે? તો એક વિચારધારા છે, બરાબર, વિચારધારા. સોશિયાલિસ્ટ, સમાજવાદી વિચારધારા એટલે શું? કે એવી વિચારધારા કે જે વિચારધારામાં સમાનતાના પ્રત્યેક આયામ, સમાનતાના પ્રત્યેક પરિબળ સંમિલિત છે. બરાબર, કે વિચારધારા છે પણ કેવા પ્રકારની વિચારધારા? કે જેની અંદર સમાનતાના પ્રત્યેક પરિબળો સંમિલિત છે. સમાયેલા છે. પ્રત્યેક પરિબળ સમાનતાના, બરાબર, ચાહે એ રાજકીય સમાનતાની વાત હોય, સામાજિક સમાનતાની વાત હોય, આર્થિક સમાનતાની વાત હોય, ધાર્મિક સમાનતાની વાત હોય, દરેક પ્રકારના પરિબળો જે છે એ સમાનતાના સમાજવાદી વિચારધારાના વિચારમાં કેન્દ્ર સ્થાને છે. એટલે કે સમાજવાદ શું છે? તો સમાજવાદ જે છે એ સંપૂર્ણપણે દેશની અંદર સમાનતા સ્થાપિત કરવાની વાત કરે છે. કે દેશની અંદર રહેનારો પ્રત્યેક જે વર્ગ છે, પ્રત્યેક સમુદાય છે, એને પણ એક સમાન અધિકારો પ્રાપ્ત થવા જોઈએ, ચાહે સામાજિક હોય, ધાર્મિક હોય, રાજકીય હોય કે આર્થિક હોય. બીજું કે સંપત્તિના કેન્દ્રીયકરણની પ્રવૃત્તિઓ જે છે એને સમાજવાદી વિચારધારા રોકે છે. ગરીબો અને વંચિતોના ઉત્થાન માટે સમાજવાદી વિચારધારા જે છે એ અગ્રેસર રહે છે. જાહેર અને ખાનગી ક્ષેત્રો, બરાબર, તો એ સમાજવાદી વિચારધારાની અંદર પણ જોવા મળે છે. રાઈટ. હવે ભારતીય સમાજવાદ એ કેવા પ્રકારનો સમાજવાદ છે મિત્રો? કે સમાજવાદ એ શું છે? તો સમાજવાદ એક વિચારધારા છે, બરાબર. સમાજવાદી વિચારધારામાંથી ઉભો થયેલો એક ખ્યાલ છે સમાજવાદ, જેની અંદર શું નિહિત છે? તો ધ્યાનમાં રાખજો કે એની અંદર નિહિત છે સમાનતાના તમામ પરિબળો, સમાનતાના તમામ આયામ. નોંધ લખી શકાય, મોટો ફકરો લખી શકાય મિત્રો આની ઉપર. રાઈટ. એટલે ટૂંકમાં આ શબ્દનું અર્થઘટન પછી કરી અને આને કઈ રીતે લંબાવવું તો એ લંબાવી શકાય કે સમાનતાના પ્રત્યેક પરિબળો, કયા કયા પરિબળો? સામાજિક સમાનતા, આર્થિક સમાનતા, રાજકીય સમાનતા, ધાર્મિક સમાનતા, વિશેષ અધિકારો દ્વારા રક્ષણ, વંચિત વર્ગોનું કલ્યાણ, બરાબર, આવક અને જીવન ધોરણની સમાનતા, બરાબર, ગરીબી અને બીમારી જે છે એમાં રક્ષણ. તો આ જે છે એ બધું સમાજવાદી વિચારધારા અંતર્ગત આવે છે. રાઈટ. અને સમાજવાદ, તો ભારતીય સમાજવાદ એ કેવો સમાજવાદ? તો ધ્યાનમાં રાખીશું મિત્રો આપણે કે ભારતીય સમાજવાદ એ લોકતાંત્રિક સમાજવાદ છે. લોકતાંત્રિક સમાજવાદ, બરાબર. અને આ જે લોકતાંત્રિક સમાજવાદ, ભારતીય સમાજવાદને આપણે કહીએ છીએ લોકતાંત્રિક સમાજવાદ, તો એના લક્ષણો, કે આ લોકતાંત્રિક સમાજવાદના લક્ષણો કયા? મેઇનલી નંબર 1 કે ભાઈ ભારતીય સમાજવાદ એ
લોકતાંત્રિક સમાજવાદ છે તો એના મુખ્ય લક્ષણોમાં નંબર 1 સૌથી પહેલા કે એ સંપત્તિના કેન્દ્રીયકરણની પ્રવૃત્તિને રોકે છે. સંપત્તિના કેન્દ્રીયકરણની પ્રવૃત્તિને રોકે છે. પ્રાધાન્ય શેને આપે છે, શેને મહત્વ આપે છે? તો સંપત્તિના વિકેન્દ્રીકરણની પ્રવૃત્તિને મહત્વ આપે છે. અને ભારતીય બંધારણની અંદર તમે મિત્રો જોશો તો ભારતીય બંધારણના ભાગ 4માં ભારતીય બંધારણના ભાગ 4 નીતિ નિર્દેશક તત્વો જે છે એમાં આ અંગેની જોગવાઈઓ આપેલી છે. આર્ટિકલ નંબર 38 જુઓ, આર્ટિકલ નંબર 39 જુઓ તો મુખ્યત્વે જે છે આર્ટિકલ નંબર 38 અને આર્ટિકલ નંબર 39 તો એમાં આ બાબતો જે છે એની ઉપર ભાર મુકાયો છે. રાઈટ. તો સૌથી પહેલા કે સંપત્તિના કેન્દ્રીયકરણની પ્રવૃત્તિને રોકે છે કે કોઈ ચોક્કસ એક વર્ગ કે જે વર્ગની પાસે જ આ સંપત્તિ જે છે એ કેન્દ્રિત થયેલી હોય, મોટાભાગની સંપત્તિ જે છે એ કેન્દ્રિત થયેલી હોય તો એને શું કરે છે? નકારે છે. એ રોકે છે એને કે ભાઈ સંપત્તિ જે છે એ રાજ્યની હોવી જોઈએ. બરાબર, રાજ્યની હોવી જોઈએ. પણ સંપૂર્ણપણે પણ રાજ્યની વાત નથી, કારણ કે પછી સામ્યવાદ થઈ જાય. શું થઈ જાય? તો બિલકુલ એ સામ્યવાદ કે સંપત્તિના કેન્દ્રીયકરણની પ્રવૃત્તિને રોકે છે. બરાબર, પણ એ સંપૂર્ણપણે સંપત્તિ બધી રાજ્યની કરી દેવાની વાત નથી કરતું. જો સંપૂર્ણપણે તમામ સંપત્તિ જે છે રાજ્યના હસ્તક આવી જાય તો એ પછી શું થઈ જાય? સામ્યવાદી સમાજવાદ થઈ જાય. એ સામ્યવાદ બની જાય છે. રાઈટ. તો અહીંયા આગળ લોકોમાં જ સંપત્તિના અધિકારો રહેવા જોઈએ, પણ ચોક્કસ કોઈ વર્ગમાં કેન્દ્રિત થવાની જગ્યાએ એ સાધારણ જનતા સુધી પણ વિસ્તરવું જોઈએ એની વાત કરી છે. નંબર 2, ભારતીય સમાજવાદ જે છે એ મૂડીવાદ તરફ પણ ક્યાંક ઝૂકેલું છે મિત્રો. એ પણ ધ્યાનમાં રાખજો કે ભાઈ મૂડીવાદી વ્યવસ્થા તરફ પણ ભારતીય સમાજવાદ જે છે ને એ ઝૂકેલું છે. અને મૂડીવાદી વ્યવસ્થાની અંદર શું જોવા મળે? તો મૂડીવાદી વ્યવસ્થાની અંદર ઔદ્યોગિક એકમો જે છે એને પ્રાધાન્ય આપવામાં આવે છે. રાઈટ. તો ભારતીય સમાજવાદ થોડું એક મૂડીવાદી લક્ષણો પણ ધરાવે છે મિત્રો. અને 1991 બાદ આપણે જો જોઈએ જે સુધારાઓ થયા, એલપીજી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, તો એલપીજી બાદ ભારતીય સમાજવાદ જે છે ને એ થોડું એ તરફ ઝૂક્યું છે, મૂડીવાદી સમાજવાદ તરફ. રાઈટ. તો મૂડીવાદ અને લોકતાંત્રિક આ બંનેનું જે છે એ શું જોવા મળે છે? આપણને મિશ્રણ જોવા મળે. કઈ રીતે? તો ભારતીય સમાજવાદના લક્ષણોની અંદર 1991 બાદ એક નવું લક્ષણ જોવા મળે આપણને કે ભાઈ જાહેર અને ખાનગી ક્ષેત્રોનું સહઅસ્તિત્વ છે દેશની અંદર. સહઅસ્તિત્વ. રાઈટ. તો જાહેર અને ખાનગી ક્ષેત્રો આ બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે આપણને દેશની અંદર કે ભાઈ ઉદ્યોગની અંદર, ઔદ્યોગિક એકમોની ખાનગી પણ તમને જોવા મળશે અને સરકાર હસ્તકના એટલે કે જાહેર એકમો જે છે બરાબર એ પણ તમને ત્યાં આગળ જોવા મળે છે. તો આ બંનેનું મિશ્રણ જોવા મળે છે, સહઅસ્તિત્વ જોવા મળે છે ભારતીય સમાજવાદના લક્ષણની અંદર, લોકતાંત્રિક સમાજવાદની લક્ષણની અંદર. મૂડીવાદ તરફ થોડો ઝુકાવ છે અને એની અંદર પ્રાધાન્ય કોને અપાયેલું છે? તો એ પણ ધ્યાનમાં રાખજો કે ભાઈ જાહેર જે છે ને એને પ્રાધાન્ય અપાયેલું છે. પ્રાધાન્ય જાહેર એકમોને. સહઅસ્તિત્વ તો ખરું કે ખાનગી અને જાહેરનું સહઅસ્તિત્વ ખરું, પણ પ્રાધાન્ય જે અપાયેલું છે કોને અપાયેલું છે? જાહેરને અપાયેલું છે. અને ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના વ્યાખ્યાનના શબ્દો હું તમને કહું તો એમણે એવું કીધું હતું કે ભારતીય સમાજવાદ એ આપણી બ્રાન્ડ છે. બરાબર. સમાજવાદ, આ ભારતનો જે સમાજવાદ છે ને એ ભારતની અલગ બ્રાન્ડ છે. એ વિશ્વના સમાજવાદની જેમ નથી, વિશ્વના અન્ય દેશોના સમાજવાદની જેમ નથી. ભારતીય સમાજવાદ એ પોતાની એક બ્રાન્ડ છે. અને ઇન્દિરા ગાંધી જે છે ને એમના શબ્દો હતા મિત્રો કે એમણે કીધું કે ભારતીય સમાજવાદ એ આપણી અલગ ઓળખ છે, આપણી એક બ્રાન્ડ છે. અને જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રોનું સહઅસ્તિત્વ તો છે જ, પણ જ્યારે જરૂર લાગશે એ પ્રમાણે ખાનગી ક્ષેત્રોનું રાષ્ટ્રીયકરણ પણ કરી શકાશે. રાઈટ. એટલે
ભારતનો સમાજવાદ એ ભારતની બ્રાન્ડ છે, ભારતની અલગ ઓળખ છે. આ વિધાન ઇન્દિરા ગાંધીનું હતું મિત્રો. નંબર 2 બાદ ત્રીજું લઈએ લક્ષણ કે ભાઈ ભારતીય સમાજવાદના લક્ષણની અંદર નંબર 3 મજૂરો, ગરીબ, જેને આપણે વંચિત વર્ગો કહી શકીએ, તો વંચિત વર્ગોનું કલ્યાણ આ પણ ભારતીય સમાજવાદ છે કે ભાઈ મજૂરો અને વંચિત વર્ગો જે છે એનું પણ શું કરવું જોઈએ? કલ્યાણ કરવું જોઈએ. આર્ટિકલ નંબર 39 બરાબર એની ઉપર ભાર આપે છે. ત્યારબાદ જો મિત્રો ભારતીય બંધારણનો ભાગ 4 જે છે ને, ભાગ 4 એ સામાજિક લોકશાહીને પ્રસ્થાપિત કરે છે. અને સામાજિક લોકશાહી પ્રસ્થાપિત થતા ભારત જે છે ને એ સમાજવાદની વિચારધારાને સાર્થક કરે છે. રાઈટ. હવે સમાજવાદી શબ્દ જે છે એ મૂળ ભારતીય બંધારણની અંદર આપણને જોવા મળતો નહોતો, પણ વર્ષ 1976 42માં બંધારણીય સુધારા કાયદા દ્વારા ભારતીય બંધારણના આમુખને સુધારવામાં આવ્યું અને એમાં જે 3 શબ્દો મૂકવામાં આવ્યા એમાં પ્રથમ શબ્દ જે છે આમુખની અંદર એ છે સમાજવાદી. કે પ્રથમ કયો શબ્દ ઉમેરાયો છે? તો એ ઉમેરાયો છે 3 સાથે, પણ પ્રથમ સ્થાને આવે છે સમાજવાદી શબ્દ. તો આ જે સમાજવાદી શબ્દ એ મૂળ ભારતીય બંધારણમાં નહોતો, પણ એ ભારતીય બંધારણની અંદર એનો ભાવ નિહિતાર્થ હતો. ભારતીય બંધારણની અંદર એનો ભાવ નિહિત થયેલો હતો. સમાજવાદી વિચારધારા જે છે એ સમાયેલી હતી ભારતીય બંધારણની અંદર, અને એ ભાગ 4 ની અંદર સમાયેલી જોવા મળે, ભાગ 3 ની અંદર આપણને સમાયેલી જોવા મળે. એટલે કરવામાં શું આવ્યું? તો જે નિહિતાર્થ હતો એને અહીંયા આગળ દર્શાવવામાં આવે છે આમુખની અંદર કે સમાજવાદી એ ભારતીય બંધારણના લક્ષણો છે. બરાબર. સમાજવાદી વ્યવસ્થા વિચારધારા એ ભારતીય બંધારણના લક્ષણો છે જે સમાયેલા છે ભાગ 3માં, ભાગ 4માં. બરાબર. તો એને ઉલ્લેખિત કરવામાં આવે છે આમુખની અંદર. ત્રીજું ઉદ્દેશ જે છે લક્ષણ જે છે લોકતાંત્રિક સમાજવાદના, એમાં મજૂરો અને વંચિત વર્ગોનું કલ્યાણ કરવું. ત્યારબાદ ચોથું મુખ્ય લક્ષણ જે છે એની અંદર આપણે જોઈએ તો જીવન ધોરણ. બરાબર. જીવન ધોરણ, આવક છે, ગરીબી છે, એ બધી એ બાબતો આની અંદર આવે. તો જીવન ધોરણ અને આવકની અસમાનતા જે છે એને ઘટાડવા માટે રાજ્ય જે છે એ શું કરશે? પ્રયત્નો કરશે. જીવન ધોરણ અને આવકની અસમાનતા અને એની વિસ્તૃતતા જે પ્રદાન કરવામાં આવી છે ને કે ભાઈ જીવન ધોરણ, વ્યક્તિના ગૌરવની વિસ્તૃતતાની વાત કરીએ, જીવન ધોરણના સંબંધોની આપણે વાત કરીએ તો ભાગ 4 ની અંદર તો છે જ, પણ સાથે સાથે આર્ટિકલ 21 બહુ મોટી વ્યાપકતા પ્રદાન કરે છે મૂળભૂત અધિકારોમાં. રાઈટ. તો આપણે જોયું અત્યાર સુધી સાર્વભૌમ, સોરેનિટી અને ત્યારબાદ સોશિયાલિસ્ટ. બરાબર. સમાજવાદી. તો આ 2 શબ્દોને આપણે સમજ્યા. હવે ત્રીજો શબ્દ જે છે એ ધર્મનિરપેક્ષ, પંથનિરપેક્ષ, સેક્યુલર. આ શું કહેવા માંગે છે? તો ભારતીય બંધારણની અંદર પણ જ્યારે વાત કરીએ આપણે કે મૂળ ભારતીય બંધારણ, તો એની અંદર આ શબ્દ હતો નહીં, આમુખની અંદર આ શબ્દ નહોતો, પણ આ જે ભાવ જે છે ધર્મનિરપેક્ષતાનો, પંથનિરપેક્ષતાનો, એ નિહિત થયેલો હતો ભારતીય બંધારણની અંદર. મૂળભૂત અધિકારોમાં આર્ટિકલ નંબર 25 થી લઈને 28 સુધી આપણે જો જોઈએ તો ધાર્મિક સ્વતંત્રતા છે. બરાબર. તો આની અંદર જ ધર્મનિરપેક્ષતા, પંથનિરપેક્ષતા જે છે એનો ભાવ સમાયેલો હતો. તો 42માં બંધારણીય સુધારા કાયદાના માધ્યમથી જે ભાવ નિહિતાર્થ થયેલો હતો એને અહીંયા આગળ દર્શાવવામાં આવે છે આમુખની અંદર. ધર્મનિરપેક્ષ. ધર્મનિરપેક્ષ અર્થાત પંથનિરપેક્ષ અર્થાત સેક્યુલર સ્ટેટ અર્થાત એ શું કહે છે કે રાજ્યનો કોઈ રાજ્ય ધર્મ નથી. રાજ્યનો કોઈ રાજ્ય ધર્મ નથી. બરાબર. રાજ્યનો કોઈ રાજ્ય ધર્મ નથી. બરાબર. એનો મતલબ એ નથી કે રાજ્ય ધર્મોને નકારે છે. જો રાજ્ય ધર્મને નકારે તો એ નાસ્તિક રાજ્ય કહેવાય મિત્રો.
જો રાજ્ય કોઈ ધર્મને સ્વીકારી લે તો એ સૈદ્ધાંતિક રાજ્ય કહેવાય. પણ ભારત એક ધર્મ નિરપેક્ષ રાજ્ય છે કે રાજ્યના આશ્રય, રાજ્યના ધર્માશ્રયના મુજબ રાજ્યના 3 પ્રકાર પાડી શકાય. નાસ્તિક રાજ્ય કે જે કોઈ પણ પ્રકારના ધર્મ હોય એને નકારી કાઢે છે, એનો વિરોધ કરે છે, તો એ છે નાસ્તિક રાજ્ય. રાજ્ય કોઈ એક ધર્મને સ્વીકારી લે છે તો એ છે સૈદ્ધાંતિક રાજ્ય. અને જ્યારે રાજ્ય તમામ ધર્મો પ્રત્યે તટસ્થ રહે છે, સંભાવ દર્શાવે છે, ત્યારે એ બને છે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર, પંથ નિરપેક્ષ રાષ્ટ્ર. તો રાજ્યનો કોઈ રાજ્ય ધર્મ નથી, ભારત રાજ્યનો કોઈ રાજ્ય ધર્મ નથી. એનો અર્થ એ નથી કે ભારત નાસ્તિક રાજ્ય છે, પણ એનાથી આગળ વાત કરી છે કે રાજ્યનો કોઈ રાજ્ય ધર્મ નથી, પણ સર્વ ધર્મ પ્રત્યે સૌહાર્દપૂર્ણ વ્યવહાર છે. વ્યવહાર, સર્વ ધર્મ પ્રત્યે સમાન ભાવ છે. રાજ્યનો કોઈ એક ધર્મ નથી. રાજ્ય કોઈ ધર્મને નકારતું નથી, રાજ્ય કોઈ ધર્મને પ્રોત્સાહન પણ નથી આપતું. રાજ્ય તમામ ધર્મોને સૌહાર્દ રીતે, એક સમાન રીતે જુએ છે. રાજ્ય ધર્મની બાબતમાં તટસ્થ છે. ધાર્મિક બાબતોમાં રાજ્યનો શૂન્ય હસ્તક્ષેપ. રાજ્ય ધર્મ બાબતે તટસ્થ વલણ ધરાવે છે, તટસ્થ નીતિ ધરાવે છે. રાઈટ. માટે કહી શકીએ મિત્રો આપણે કે ભારત જે છે એ કેવું રાષ્ટ્ર છે? ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે, પંથ નિરપેક્ષ રાષ્ટ્ર છે. રાઈટ. આની સાથે મળતો આવતો એક શબ્દ બિન સાંપ્રદાયિક, બરાબર, કે જે આના અર્થમાં સમાયેલું છે મિત્રો. બિન સાંપ્રદાયિક, ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિકતા એક સિક્કાની 2 બાજુ છે. કે જ્યારે કોઈ ધર્મની અંદર, જ્યારે કોઈ રાષ્ટ્રની અંદર ધર્મને પ્રાધાન્ય નથી અપાયું, તમામ ધર્મને એક સમાન ગણવામાં આવે છે, ત્યારે જ એ રાષ્ટ્રની પ્રકૃતિ કેવી બને? બિન સાંપ્રદાયિક પ્રકૃતિ બને. બિન સાંપ્રદાયિક. આમ બિન સાંપ્રદાયિક એ ધર્મનિરપેક્ષમાંથી ઉદ્ભવતો, તેનાથી થોડો એક વિસ્તૃત ખ્યાલ છે કે બિન સાંપ્રદાયિક સંપ્રદાય જે છે એને પણ રાજ્ય મહત્વ નથી આપતું, અને રાજ્યનો કોઈ વિશેષ સંપ્રદાય પણ નથી. રાઈટ. વિશેષ સંપ્રદાય પ્રત્યે રાજ્યનો ઝુકાવ નથી. તો ટૂંકમાં ધર્મનિરપેક્ષ, પંથનિરપેક્ષ, સેક્યુલર જે છે એ ખ્યાલ શું છે? ત્યારબાદ લોકતાંત્રિક, ડેમોક્રેટિક, બરાબર, બહુ સારી રીતે આપણે જાણીએ છીએ કે ભાઈ લોકશાહી, ડેમોક્રેસી જે છે ને એ 2 ગ્રીક શબ્દોથી બને છે. એક ડેમોસ અને બીજું જે છે એ છે ક્રેશિયા. ડેમોસ અર્થાત લોકો અને ક્રેશિયા અર્થાત શાસન. લોકોને ધ્યાનમાં રાખી, લોકોને કેન્દ્રમાં રાખી, લોકોના હિત માટે લોકો દ્વારા જે શાસન વ્યવસ્થાની સંચાલિત કરવામાં આવે એને શું કહીએ છીએ આપણે? એને કહીએ છીએ લોકતાંત્રિક વ્યવસ્થા, લોકશાહી શાસન વ્યવસ્થા. અને લોકશાહી શાસન વ્યવસ્થાને આપણે જો જોઈએ ને મિત્રો, તો એ અબ્રાહમ લિંકનની જે વ્યાખ્યા છે બહુ પ્રચલિત છે મિત્રો, કે ફોર ધ પીપલ, બાય ધ પીપલ એન્ડ ઓફ ધ પીપલ. લોકોનું, લોકો વડે અને લોકો માટે ચલાવવામાં આવતું શાસન જે છે એને શું કહેવાય? લોકશાહી શાસન વ્યવસ્થા કહેવાય. હવે લોકતાંત્રિક વિચારધારાની અંદર કેન્દ્રમાં કોણ? તો લોકતાંત્રિક વિચારધારામાં કેન્દ્રમાં લોકો જ છે કે જે પોતાની સરકાર બનાવે છે,
પોતાની સરકારને ચૂંટે છે, પોતાની સરકાર બનાવે છે, તે અંગેના તમામ નિર્ણયો પોતે લે છે. બરાબર? એટલે કે સરકાર બનાવશે, શાસન પણ એ જ કરશે, અને કોને લક્ષ્યમાં રાખીને શાસન કરશે? તો એ લોકોને કેન્દ્રમાં રાખીને શાસન કરશે. લોકોથી, બરાબર, લોકોનું, લોકોથી અને લોકો માટે. આ જે છે એ ડેમોક્રેટિક સિસ્ટમ છે કે જ્યાં આગળ લોકોને કેન્દ્રમાં રાખવામાં આવે છે, લોકોને ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે લોકશાહી સરકાર જે છે એને આપણે પુનઃ પાછું બે રીતે વિભાજિત કરી શકીએ કે લોકશાહી જે છે વિશ્વની અંદર ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ, એટલે ગુજરાતીમાં જેને કહીશું આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ લોકશાહીમાં લોકો જે છે ને એ શાસનમાં સીધા જ ભાગીદાર હોય, સીધા જ ભાગીદાર. એટલે કે જે પણ જનતા છે દેશની, જે પણ લોકો છે, જે પણ એના મતદાતાઓ છે, જે પણ વોટર્સ છે, બરાબર, એવું નથી કે સીધે સીધે જનતા જઈને સંસદમાં બેસશે અથવા તો ધારાગૃહમાં જનતા જઈને બેસશે, એવું નથી. એ પ્રતિનિધિને મોકલે છે, પણ પ્રતિનિધિની સાથે સાથે સીધા જ ભાગીદાર કોણ છે? લોકો છે. કે જો એમને જરૂર જણાય છે તો એ ધારાગૃહોમાં જઈ અને કાયદો ઘડવા માટેનો પ્રસ્તાવ મૂકી શકે છે, પહેલ કરી શકે છે. પરિપૃચ્છાનો અધિકાર પણ ત્યાં આગળ હોય છે. પોતાના ઉમેદવારને પાછો બોલાવવાનો, કે એના વિસ્તારમાંથી કોઈ પ્રતિનિધિને એને મોકલ્યો છે ધારાગૃહની અંદર, એમની ઈચ્છા મુજબની શાસન વ્યવસ્થા સંચાલિત કરવા માટે, ઈચ્છા મુજબની શાસન વ્યવસ્થા પહેલા તો ઊભી કરવા માટે, અને એવું લાગે છે કે એની અંદર એ અસમર્થ છે, તો એને ગમે ત્યારે પણ શું કરી શકે છે? પાછો બોલાવી શકે. રાઇટ ટુ રિકોલ. બીજું, રેફરેન્ડમની સત્તા પણ હોય છે કે ભાઈ જનાદેશ શું છે, તો જનાદેશને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાનું છે રેફરેન્ડમ. રાઇટ ટુ રિકોલ. ત્યારબાદ પ્લેબિસાઇટ, જનમત સંગ્રહ, બરાબર, ઇનિશિયેટિવ. તો આ બધું જે છે એ પ્રત્યક્ષ લોકશાહીની અંદર આપણને જોવા મળે. સ્વિટ્ઝરલેન્ડની અંદર આપણને જોવા મળે પ્રત્યક્ષ લોકશાહી. પરોક્ષ લોકશાહીની અંદર શું હોય? તો જનતા સીધી જ ભાગીદાર નથી. અહીંયા આગળ લોકો કહે છે કે ભાઈ સીધે સીધા અમે ભાગીદાર નથી, એટલે ઇનિશિયેટિવ નહીં થાય, પ્લેબિસાઇટ નહીં હોય. બરાબર? ક્યાંક થોડા ઘણા અંશે આપણને જોવા મળે કે ભાઈ કેટલાક ધારાઓ ઘડતી વખતે સરકાર અસમંજસની પરિસ્થિતિમાં હોય તો એ વખતે એક જનમત લેવા માટે પ્રકાશિત કરતું હોય છે કોઈ વિધેયકનું. ઉદાહરણ તરીકે લાસ્ટલી મને યાદ છે ત્યાં સુધી કે ભાઈ ટર્મિનેશન, મેડિકલ ટર્મિનેશન ઓફ ટર્મિનલી ક્રિટિકલી ઇલ પેશન્ટ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, અને એ વખતે એક પ્લેબિસાઇટ જનમત જે છે એ માગવામાં આવ્યો હતો. બરાબર? ભારતના મોટાભાગના લોકો એને સમર્થન આપ્યું હતું. બરાબર? વન કાઇન્ડ ઓફ યુથેનેશિયાનું જે, યુથેનેશિયા પહેલાનું જે હતું, ઈચ્છા મૃત્યુ પહેલાની વાત હતી, તો એ સમયે એક વિધેયક રજૂ થયું હતું. બરાબર? કે મેડિકલ, બરાબર, ટ્રીટમેન્ટ એન્ડ ટર્મિનેશન ઓફ ક્રિટિકલી ઇલ પેશન્ટ બિલ જે છે એ રજૂ કરવામાં આવ્યું હતું. રાઈટ? તો સીધી જ ભાગીદારી જનતાની નથી હોતી, પણ જનતા જે છે એ અપ્રત્યક્ષ રીતે પ્રતિનિધિઓના માધ્યમથી શાસન વ્યવસ્થાની અંદર શું થાય છે? ભાગીદાર બને છે. એટલે જ્યારે કે જનતા પ્રત્યક્ષ નહીં પણ અપ્રત્યક્ષ રીતે પોતાના પ્રતિનિધિઓને જ અધિકારો આપે છે કે ભાઈ તમે અમારા વતીથી શાસન વ્યવસ્થાને સંચાલિત કરો, અમને તમને ચોક્કસ મુદત માટે ત્યાં આગળ મોકલીએ છીએ. એ છે પરોક્ષ. પરોક્ષ લોકશાહીમાં પાછું બે પ્રકારે આપણને જોવા મળશે વ્યવસ્થા. પરોક્ષમાં બે પ્રકારે આપણને વ્યવસ્થા જોવા મળે કે ભાઈ એક સંસદીય સરકાર હોય અને બીજું જે છે એ પ્રમુખગત સરકાર હોય. પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્મેન્ટ એન્ડ પાર્લિયામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ. પ્રમુખકીય વ્યવસ્થા અને સંસદીય વ્યવસ્થા. પ્રમુખકીય વ્યવસ્થામાં
બરાબર. એ જે પ્રતિનિધિઓ છે એમાં સર્વસત્તાધીશ જે છે ને એ પ્રમુખ હશે, બરાબર, લાઈક એસ અમેરિકા, યુએસએ. અને બીજું સંસદીય વ્યવસ્થા કે જેમાં એક મંત્રી પરિષદ હશે, બરાબર, એમાં કારોબારી હશે અને એ કારોબારી જે છે ને એ ફંક્શન કરશે ટોટલ, પણ સંપૂર્ણપણે ઉત્તરદાયી કોને હશે? સંસદને ઉત્તરદાયી હશે. એટલે કે સંસદીય પ્રકારની લોકશાહી, બરાબર, જેને આપણે પ્રતિનિધિત્વ લોકશાહી પણ કહીએ છીએ, રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી, પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ વી કેન ઓલ્સો સે, રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી, ઇનડાયરેક્ટ ડેમોક્રેસી, રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી, પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ડેમોક્રેસી, રાઈટ. સો ભારતની અંદર જે જોવા મળે આપણને એ લોકશાહી ખરું, લોકતાંત્રિક વ્યવસ્થા ખરી, પણ પરોક્ષ છે, બરાબર. ત્યારબાદ પ્રજાસત્તાક, રિપબ્લિક. તો જે રીતે આમુખ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, તો સ્વાભાવિકપણે આ રાજ્ય પણ કેવું હશે? તો પ્રજાસત્તાક રાજ્ય હશે. એટલે આમાં જે કારોબારીની સત્તા છે, આખરી સત્તા જે છે એ કોઈ પણ લોકશાહી રાષ્ટ્ર હોય ને, કોઈ પણ લોકશાહી રાષ્ટ્ર, તો એ બે પ્રકારની વ્યવસ્થામાં વિભાજિત હોય કે એક રાજાશાહી ત્યાં આગળ જોવા મળે અથવા તો પ્રજાનું શાસન જોવા મળે, રાઈટ. તો રાજાશાહીની અંદર આપણે વાત કરીએ તો રાજાશાહીની અંદર હોય શું? તો કોઈક ઉત્તરાધિકારી કે જે વર્ષોથી કાળક્રમ મુજબ ચાલ્યું આવે છે એના જ વંશના ઉત્તરાધિકારીઓ દ્વારા રાષ્ટ્રની શાસન વ્યવસ્થાને ચલાવવાની આખરી સત્તા પ્રાપ્ત થતી હોય, જ્યારે બીજા પક્ષે કે ભાઈ એક જ વંશ કે કોઈ ચોક્કસ વર્ગ માંથી નહીં, પરંતુ લોકોની ઈચ્છા મુજબ લોકો જેને મોકલે છે એવો વ્યક્તિ રાષ્ટ્રની કારોબારી સત્તાનો વડો જ્યારે બનતો હોય ત્યારે એ રાષ્ટ્ર શું બને છે? તો એ બને છે પ્રજાસત્તાક, રિપબ્લિક સ્ટેટ. ઇટ મીન્સ ડેમોક્રેસી હોય તો સ્વાભાવિક છે મોનાર્કી ક્યાંક હોય, જેમ કે બ્રિટનની અંદર, બરાબર, મોનાર્કી એક વંશ પરંપરાગત પદ જે છે એ જ ચાલ્યું આવે છે. ભારતની અંદર પ્રજાસત્તાક મીન્સ કે ભારતના જે રાષ્ટ્ર પ્રમુખ છે એ કોઈ શરૂઆતથી એક વંશ પરંપરાગત પદમાંથી આવનારા વ્યક્તિ, વંશ પરંપરાગત કોઈ કુળમાંથી આવનારા વ્યક્તિ નથી, કોઈ સમાજમાંથી આવનારા વ્યક્તિ નથી. અહીંયા આગળ આખરી સત્તા જે છે, આખરી સત્તા એ નિહિત થયેલી છે કોનામાં? પ્રજામાં. નિહિત પ્રજામાં છે કે ભાઈ આખરી સત્તા કારોબારીની રાષ્ટ્રપતિ. કારોબારી પરિષદની અંદર સરકારનો વડો જે છે, બરાબર, સરકારનો વડો જે છે એ વડાપ્રધાન છે અને બંધારણીય રીતે વડો જો જોઈએ, બંધારણનો વડો જે છે, બરાબર, તો એ છે દેશનો વડો, એ છે રાષ્ટ્રપતિ. સરકારનો વડો વડાપ્રધાન, દેશનો વડો રાષ્ટ્રપતિ છે. આ જે વ્યક્તિઓ આવે છે એ કોઈ ચોક્કસ વંશમાંથી કે કહી શકાય કોઈ ચોક્કસ કુળ કે કુટુંબમાંથી પ્રથા મુજબ નથી આવતા. એને કોણ ચૂંટીને કાઢે છે? પ્રજા ચૂંટીને મોકલે છે. અર્થાત એ પ્રજાને સત્તા છે કે એને ભારતના કોઈ પણ વ્યક્તિને ત્યાં એ મોકલી શકે છે, દેશની કારોબારીની આખરી સત્તા એને સોંપી શકે છે અને એને પુનઃ પાછા ઘરે પણ બેસાડી શકે છે. એટલે કે પ્રજા જે છે એના જ પ્રતિનિધિઓ જે છે એ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી દે. ડાયરેક્ટ ડેમોક્રેસીમાં જે રીતે જોવા મળે રાઇટ ટુ રિકોલ, એ રીતે નહીં મળે, પણ લોકોના પ્રતિનિધિઓ જે છે એ ગૃહની અંદર અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરે અને જો એ પસાર થઈ જાય તો આને ઘરે પણ શું કરી શકાય છે? બોલાવી શકાય. એટલે ટૂંકમાં આખરી સત્તા જે રાષ્ટ્રની કોની પાસે હોય? પ્રજા પાસે હોય. અને આખરી સત્તાધીશ જે છે, કારોબારીની આખરી સત્તા જેનામાં નિહિત હોય, એ પણ સામાન્ય પ્રજામાંથી આવનારો કોઈ, સામાન્ય વર્ગમાંથી આવનારો કોઈ વ્યક્તિ હોય. તો આવા રાષ્ટ્રને આપણે શું કહીએ છીએ? પ્રજાસત્તાક રાષ્ટ્ર. હવે રાષ્ટ્રની પ્રકૃતિના 5 શબ્દોને આપણે સમજ્યા છીએ મિત્રો: સાર્વભૌમ, સમાજવાદી,
ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. તો રાષ્ટ્રની પ્રકૃતિ ઉપર મુખ્ય પરીક્ષામાં જો કોઈ લખાણ કરવાનું તમારે આવે છે તો તમે બહુ સારી રીતે કરી શકશો. હવે આપણે આગળ વધીએ કે ભાઈ સરકારનું જે ધ્યેય છે એ સરકારનું ધ્યેય શું છે. તો સરકારના ધ્યેયની વાત કરીએ મિત્રો કે સરકારનું ધ્યેય શું છે. તો સૌથી પહેલા બંધારણનું ધ્યેય શું છે, સરકારનું ધ્યેય શું છે, લોકશાહી સરકારનું ધ્યેય શું છે, લોકશાહી વ્યવસ્થાનું ધ્યેય શું છે. તો સૌથી પહેલા કીધું છે ન્યાય, એટલે કે જસ્ટિસ. પણ માત્ર ન્યાયની વાત નથી કરી મિત્રો, ધ્યાનમાં રાખજો. ન્યાયની અંદર સામાજિક, આર્થિક અને રાજકીય, આના પહેલા આપણે વાત કરી હતી કે ભાઈ સમાજવાદી એક વિચારધારા કે જેની અંદર સમાનતાના પ્રત્યેક આયામ, સમાનતાના પ્રત્યેક પરિબળો સંમિલિત હોય છે. એ સમાજવાદી વિચારધારા મુજબ સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતા પ્રસ્થાપિત થઈ છે કે નહીં, શું દરેકને સામાજિક અધિકારો, રાજકીય અધિકારો, આર્થિક અધિકારો યોગ્ય પ્રમાણમાં મળ્યા છે કે નહીં, શું એનું વાયોલેશન તો નથી થતું. એ જ્યારે જળવાય ત્યારે એને આપણે શું કહીએ છીએ, ન્યાય કહીએ છીએ. કે ભાઈ સમાન રક્ષણ જ્યારે કોઈને આપવામાં આવે છે તો એને શું કહીએ છીએ આપણે, કે જસ્ટિસ કહીએ છીએ. એને શું કહીએ છીએ, ન્યાય કહીએ છીએ. તો ભારતીય બંધારણ એ સુવ્યવસ્થિત વ્યવસ્થા મૂકે છે. અહીંયા આગળ આમુખ જે છે સુવ્યવસ્થિત રીતે એક વ્યવસ્થા ઊભી કરે છે કે ભાઈ રાષ્ટ્રની પ્રકૃતિ કંઈક આવી છે પણ એની અંદર રહેતા લોકોને ન્યાય મળવો જોઈએ. સામાજિક ન્યાય હોય, આર્થિક ન્યાય હોય અને રાજકીય ન્યાય એ મળવો જોઈએ. સામાજિક ન્યાયનું તાત્પર્ય મિત્રો કે ભાઈ સમાજની અંદર દરેક વ્યક્તિ જે છે એનું સમાન દરજ્જો હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિની ઉપેક્ષા ન થવી જોઈએ. વ્યક્તિનું ગૌરવ જળવાવું જોઈએ. બરાબર, ઉચ્ચ નીચના ભેદભાવો ન હોવા જોઈએ. આર્થિક ન્યાય, બરાબર, કે આવક અને સંપત્તિના સાધનો જે છે એનો દરેકને સરખો અધિકાર મળવો જોઈએ. રાજકીય ન્યાયની અંદર જાહેર નોકરીઓની અંદર કોઈ પણ પદ ઉપર પસંદગી પામવા માટે અથવા તો કોઈ પદ, જાહેર પદ છે એ પ્રાપ્ત કરવા માટે દરેકને એક સમાન અવસર મળવા જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ. અને બીજું કે દરેક માટે મતાધિકારની વ્યવસ્થા હોવી જોઈએ, પ્રતિનિધિત્વની વ્યવસ્થા હોવી જોઈએ. તો આ શું છે, સોશિયલ જસ્ટિસ, પોલિટિકલ જસ્ટિસ છે, ઇકોનોમિકલ જસ્ટિસ છે અને સોશિયલ જસ્ટિસ છે. રાઈટ. સામાજિક અને આર્થિક ન્યાય ને પ્રતિબિંબિત કરતું ભારતીય બંધારણની કેટલીક જોગવાઈઓમાં જો જોવામાં આવે ને તો ભાગ 4 DPSP એ સામાજિક અને આર્થિક ન્યાયને પ્રસ્થાપિત કરે છે. અને ડોક્ટર BR આંબેડકરે બંધારણ સભાની અંદર 25 નવેમ્બર 1949 ના રોજ એમનું જે વ્યાખ્યાન હતું, બરાબર, ડિબેટ્સ ઓફ કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીની અંદર મળે મિત્રો આ બધું બાબત. તો એની અંદર ડોક્ટર BR આંબેડકર પોતે એમના વક્તવ્યની અંદર, આખરી વક્તવ્ય એમનું, અને એની અંદર એમણે કીધું હતું કે જ્યાં સુધી સામાજિક ન્યાય પ્રસ્થાપિત નથી થતો ત્યાં સુધી રાજકીય ન્યાય જે છે ને એનું વિશેષ મહત્વ રહેતું નથી. રાજકીય ન્યાય આપી દેવાથી વ્યક્તિઓને સંપૂર્ણપણે ન્યાય પ્રાપ્ત થઈ ગયો છે એમ ન કહી શકાય જ્યાં સુધી એને સામાજિક ન્યાય પ્રાપ્ત નથી થતો. અને સામાજિક ન્યાય ને રાજકીય ન્યાયથી અલગ કરવામાં આવે અથવા સામાજિક અને આર્થિક ન્યાયને રાજકીય ન્યાયથી અલગ કરવામાં આવે તો ન્યાયનું કોઈ જ મહત્વ રહેતું નથી. રાઈટ. એટલે એ તમામ જે છે એને શું કરવામાં આવે, એક સાથે જોડીને ચાલવામાં આવે. માટે જ ન્યાયની અંદર, જસ્ટિસની અંદર 3 ન્યાય લખ્યા છે, સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. ઇઝ ઇટ ક્લિયર? ત્યારબાદ સામાજિક ન્યાય, ઓકે, રાજકીય ન્યાય જે છે આર્ટિકલ નંબર 325, 326, આર્ટિકલ નંબર 16, બરાબર, આર્ટિકલ નંબર 39,
આ જે છે એ તમને રાજકીય ન્યાય જોવા મળશે. બરાબર, સ્ત્રી પુરુષને સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ, તો એ બરાબર સામાજિક ન્યાય પણ છે, આર્થિક ન્યાય પણ છે અને રાજકીય ન્યાય પણ છે. રાઈટ. ત્યારબાદ સ્વતંત્રતા, લિબર્ટી. તો અહીંયા આગળ સૌથી પહેલા લિબર્ટી ઓફ થોટની વાત કરી છે. બરાબર, વિચારવાની સ્વતંત્રતા હોવી જોઈએ. સ્વતંત્રતાનો સંદર્ભ શેના સાથે છે? સૌથી પહેલા તો કે સ્વતંત્રતા એટલે શું? તો કોઈ પણ વ્યક્તિની પ્રવૃત્તિઓ અથવા ગતિવિધિઓ પર નિયંત્રણ કે નિષેધનું ન હોવું, એને શું કહેવાય? એને કહેવાય લિબર્ટી. એને કહેવાય સ્વતંત્રતા. ભાઈ લિબર્ટી શું છે? સ્વતંત્રતા શું છે? તો કોઈ પણ વ્યક્તિની પ્રવૃત્તિઓ કે ગતિવિધિઓ પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ કે નિષેધનું ન હોવું, તો એ છે લિબર્ટી. પણ એનો અર્થ સહેજ પણ એ નથી મિત્રો કે કોઈ પણ પ્રકારનું નિયંત્રણ કે નિષેધ ન હોવું એટલે કે મન ફાવે એ રીતે વર્તન કરવું, તો ના. આનો સંદર્ભ છે ભારતીય બંધારણ ની મર્યાદામાં રહીને, કે ભારતીય બંધારણ જે મર્યાદાઓ મૂકે છે, આર્ટિકલ નંબર 19 ની અંદર 19(1)(a) ની અંદર 6 સ્વતંત્રતાઓ આપણને પ્રાપ્ત છે મિત્રો. અને એની સાથે સાથે એ પ્રત્યેક સ્વતંત્રતા ઉપર મર્યાદા મુક્તિ જોગવાઈઓ પણ આર્ટિકલ નંબર 19 ની અંદર તમને જોવા મળશે. તો એ મર્યાદામાં રહીને જ્યારે કોઈ વ્યક્તિને એની પ્રવૃત્તિઓ, એના વર્તન, એની ગતિવિધિઓમાં સ્વતંત્રતા મળે ત્યારે કહી શકાય કે ભાઈ એ સ્વતંત્રતા છે. એબ્સોલ્યુટ લિબર્ટી નહીં. As per the constitutional provision, this kind of liberty, right? Not absolute liberty. તો એની અંદર છે વ્યક્તિને વિચારની સ્વતંત્રતા હોવી જોઈએ. લિબર્ટી ઓફ થોટ, વૈચારિક સ્વતંત્રતા, વિચારવાની સ્વતંત્રતા હોવી જોઈએ. એની ઉપર કોઈ પણ પ્રકારના બંધનો ન હોય. અભિવ્યક્ત કરવાની પણ સ્વતંત્રતા હોવી જોઈએ. બરાબર, અભિવ્યક્તિના માધ્યમો અઢળક છે મિત્રો. મૂળભૂત અધિકારો આના પછીના આપણા સિલેબસના મુદ્દાઓની અંદર છે મૂળભૂત અધિકારો. એટલે હાલ અહીંયા આગળ એની વાત નથી કરતો કે ભાઈ દર્પણ છે તો પ્રતિબિંબ પડે તો મૂળભૂત અધિકારોમાં પડે, ભાગ 4 પડે, રાઈટ, તો ભાગ 5, ભાગ 6, ભાગ 9 પડે. પણ એની ચર્ચા હું હાલ નથી કરતો, કારણ કે આપણે જેમ અભ્યાસક્રમમાં આગળ વધીશું એમ ચર્ચાઓને આવરી જ લેવાના છીએ. ત્યારબાદ લિબર્ટી ઓફ બિલીફ, લિબર્ટી ઓફ થોટ, લિબર્ટી ઓફ એક્સપ્રેશન, લિબર્ટી ઓફ બિલીફ. માન્યતા જે છે એની પણ સ્વતંત્રતા હોવી જોઈએ. લિબર્ટી ઓફ રિલિજન, ધર્મની સ્વતંત્રતા હોવી જોઈએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પોતાના ઈચ્છા મુજબનો ધર્મ પાળી શકે, પોતાના ઈચ્છા મુજબના ધર્મમાં એ માની શકે, એ ધર્મની જે ઉપાસના છે એને કરી શકે, એની ઉપર કોઈ પણ પ્રકારના બંધનો ન હોવા જોઈએ. રાઈટ, કે ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા 25 થી 28 ને તમે વાંચો તો એની અંદર તમને જોવા મળશે. રાઈટ, તો સ્વતંત્રતા જે છે એનો સંદર્ભ છે કે કોઈ પણ વ્યક્તિની પ્રવૃત્તિઓ, ગતિવિધિઓ પર નિયંત્રણ કે નિષેધનું ન હોવું, એને કહેવાય સ્વતંત્રતા. પણ ભારતીય બંધારણ જે સ્વતંત્રતા મૂકે છે એના ઉપર કેટલીક મર્યાદાઓ મૂકે છે, માટે કહી શકાય કે એબ્સોલ્યુટ લિબર્ટીની વાત નથી અહીંયા આગળ, પણ કોન્સ્ટિટ્યુશનની અંદર જેનો ઉલ્લેખ છે એ પ્રમાણેની મર્યાદાઓમાં રહી અને સ્વતંત્રતા આપવામાં આવેલી. સમાનતા, ઇક્વાલિટી. ઇક્વાલિટીનો સંદર્ભ છે, સમાનતાનો સંદર્ભ છે સમાન વ્યવહાર. સમાન વ્યવહાર, સમાન વ્યવહાર. વ્યક્તિ વિશેષ માટેના વિશેષ અધિકારોનો અભાવ. વિશેષાધિકારોનો અભાવ, એને કહેવાય સમાનતા. સમાન વ્યવહાર, એને કહેવાય સમાનતા. વંચિતો
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, મહિલા ઓના હકોના રક્ષણ માટે વગેરેના હકોના રક્ષણ માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવે એને કહેવાય સમાનતા. કે ભારતીય બંધારણ ઇક્વાલિટીને કઈ રીતે ડિફાઇન કરે છે? તો ઇક્વાલિટીને ડિફાઇન કરે છે સૌથી પહેલા કે ભાઈ દરેક વ્યક્તિ પ્રત્યે સમાન વ્યવહાર. ત્યારબાદ વિશેષ અધિકારો જે છે એની ગેરહાજરી. વિશેષ અધિકારો ક્યાંક એનો ઉલ્લેખ જોવા મળશે, પણ આવનારા ટોપિકની અંદર આપણે એની ઉપર પણ વાતો કરવાના છીએ. પણ ટૂંકમાં કે જે રીતે બ્રિટિશ શાસનની અંદર ચોક્કસ દેશી રજવાડા હોય, શાસકો હોય, ચોક્કસ વ્યક્તિ વિશેષ હોય, તો એમને વિશેષ અધિકારો જે આપવામાં આવતા હતા એ વિશેષ અધિકારોનો અભાવ છે. હા, બંધારણ જરૂરી સમજે છે ત્યાં આગળ વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે મિત્રો, રાઈટ? તો ટૂંકમાં વિશેષ અધિકારોનો અભાવ છે. વંચિતો હોય, અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગ, મહિલાઓ, તો એમની સ્થિતિ સુધારવા માટે, અપલિફમેન્ટ માટે, ઉત્થાન માટે રાજ્ય જે છે એ શું કરે? વિશેષ નીતિનું નિર્માણ કરે, વિશેષ કાર્યક્રમોનું નિર્માણ કરે. ઇટ મીન્સ ઇક્વાલિટી, સમાનતા, રાઈટ? તો આ જે સમાનતા છે એ કેવા પ્રકારની હોવી જોઈએ? દરજ્જાની સમાનતા હોવી જોઈએ. સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટી, તકની સમાનતા હોવી જોઈએ. આર્ટિકલ નંબર 17 જુઓ, આર્ટિકલ નંબર 18 જુઓ, આર્ટિકલ નંબર 15 જુઓ, આર્ટિકલ નંબર 16 જુઓ. તકની સમાનતા 17-18 દરજ્જાની સમાનતા ઉપર વાત કરે છે. પ્રોહિબિશન ઓફ અનટચેબિલિટી, આર્ટિકલ નંબર 17. અસ્પૃશ્યતા નાબૂદી. કોઈ વ્યક્તિ સ્પૃહ્ય છે અને કોઈ વ્યક્તિ અસ્પૃહ્ય છે, આવા વ્યવહારો જે છે એનું એબોલિશમેન્ટ થાય છે દેશમાં. એબોલિસ્ટ છે, નાબૂદ થયેલા છે. તો પછી દરેક સમાન છે, તો દરેકનો દરજ્જો પણ કેવો છે? સમાન છે. ખિતાબો, ઇલકાબો, સ્ટેટસ, સ્પેશિયલ ટાઇટલ એ પણ એબોલિસ્ટ છે. તો જો એ નથી તો દરેક વ્યક્તિ કેવા છે? સમાન છે. દરજ્જો કેવો છે? સમાન છે. ઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી, આર્ટિકલ 15. on the basis of discrimination on the basis of ground of caste, race, religious, birthplace, sex, etc. કે ભાઈ કોઈ પણ વ્યક્તિના તેના ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન અને વર્ણના આધારે એની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાશે અને તકો દરેક કેવી છે? સમાન મળવી જોઈએ. દરજ્જો અને તક બંને સમાયેલા છે. આર્ટિકલ નંબર 16. ડિસ્ક્રિમિનેશન આગળ જે વાત કરી એ મુજબ કોઈ પણ વ્યક્તિને જાહેર રોજગારીમાં તકની સમાનતા ઉપલબ્ધ કરવાનો, મેળવવાનો અધિકાર છે. ઇક્વાલિટી ઇન ધ મેટર્સ ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટ, જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા, રાઈટ? તકની સમાનતા. આખરે સમાનતા એ બે આયામમાં સમાયેલી છે. એક દરજ્જામાં અને બીજું જે છે એ તકની સમાનતા. તો મિત્રો, સરકારના જે ધ્યેય છે ને એને આપણે સમજતા હતા. સૌથી પહેલા સમાનતા, ત્યારબાદ સ્વતંત્રતા, ત્યારબાદ સૌથી પહેલા આપણે જોયું કે ભાઈ ન્યાય, ત્યારબાદ જોયું આપણે સ્વતંત્રતા અને ત્યારબાદ જોયું આપણે સમાનતા. કે જે ઉદ્દેશ છે સરકારના એ કંઈક આવા છે કે ભારતની અંદર કેવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જેથી કરીને લોકોને ન્યાય પણ મળે, લોકોને સ્વતંત્રતા પણ મળે અને લોકોને સમાનતા પણ મળે. ન્યાય પુનઃ એકવાર 3 પ્રકારનો મિત્રો ધ્યાનમાં રાખજો: સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય.
ક્રમ પણ યાદ રાખવાનો છે કે સામાજિક છે પહેલા, પછી આર્થિક છે અને પછી રાજકીય છે. સામાજિક આર્થિક ન્યાય ભાગ 4માં જોવા મળે, રાજકીય ન્યાય ભાગ 3માં જોવા મળે. એટલે કે રાજકીય ન્યાયને પ્રસ્થાપિત કરતા પરિબળો કયા ભાગમાં છે? તો ભાગ 3માં છે. અને સામાજિક અને આર્થિક ન્યાયને પ્રસ્થાપિત કરતા પરિબળો એ કયા ભાગમાં છે? તો ભાગ 4માં છે. અને સામાજિક ન્યાય વગર રાજકીય ન્યાય જે છે એ પરિપૂર્ણ નથી, અધૂરો છે, એનું કોઈ મહત્વ નથી. વિધાન B.R. આંબેડકરનું છે. ત્યારબાદ સ્વતંત્રતા, વિચાર, પછી સીધું વાણી નથી મિત્રો. વિચાર, અભિવ્યક્તિ, મોટાભાગે ત્યાં ભૂલ થઈ જાય કે વિચાર અને વાણી સાથે બોલાઈ જાય. વાણી એ અભિવ્યક્તિનો એક પ્રકાર છે જેનો ઉલ્લેખ આર્ટિકલ 19(1) માં છે. રાઈટ. હાલ આમુખની અંદર વાણી નથી. વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, સમાનતા, દરજ્જા અને તકની સમાનતા. હવે લોકોનું કર્તવ્ય શું? તો એ તરફ આગળ વધીએ મિત્રો. લોકોનું કર્તવ્ય છે સૌથી પહેલા તો બંધુતા, ફ્રેટર્નિટી, બંધુતાનો વિકાસ કરવો. બંધુતા એટલે શું? તો ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપી, ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપી પ્રાંતીય, ભાષાકીય, ભાષાકીય, ત્યારબાદ સામાજિક ભેદભાવોથી દૂર રહી પ્રત્યેક પ્રત્યે ભાઈચારાના ભાવ ને વિકસાવવો, પ્રત્યેક પ્રત્યે બંધુત્વની ભાવનાને વિકસાવવી. એ છે ફ્રેટર્નિટી, એ છે બંધુતા. રાઈટ. પણ ભારતીય બંધારણ સુનિશ્ચિત કરે છે કે ન માત્ર બંધુતા, પણ બંધુતાથી આગળ કેવી બંધુતા? હવે જોઈએ આગળ એના પહેલાની સ્લાઇડમાં. સૌથી પહેલા કીધું છે કે વ્યક્તિનું ગૌરવ, ડિગ્નિટી ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ, કે દરેક વ્યક્તિનું ગૌરવ જળવાય ને એ રીતની બંધુતા હોવી જોઈએ. ચોક્કસ વર્ગોની અંદર બંધુતા હોય અને અમુક વર્ગો જે છે, વંચિત વર્ગો જે છે, એમના પ્રત્યે બંધુતાનો ભાવ ન કેળવવામાં આવે. વ્યક્તિનું સન્માન જળવાવું જોઈએ. જ્યારે એ પ્રકારે બંધુતાનો વિકાસ થાય, બંધુતાની ભાવના વિકસે, ત્યારે કહેવાય કે ભાઈ વ્યક્તિનું ગૌરવ જળવાય છે, કોઈનું અપમાન ન થાય, લાગણી ન દુભાય કોઈ પણ વ્યક્તિની. મહિલાઓ પ્રત્યે આદરનો ભાવ હોય. અને ભારતીય બંધારણની અંદર જુઓ, ફરજોમાં છે જ, આપણી મૂળભૂત ફરજોમાં તો વ્યક્તિનું ગૌરવ, ડિગ્નિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ, ફ્રેટર્નિટી which justify the dignity of the individual, જો એને ન્યાયોચિત કરતી હોય એવી બંધુતાનો વિકાસ કરવાનો છે. Then unity and integrity of the nation, unity and integrity of the nation, કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદ્રઢ કરે તેવી બંધુતા વિકસાવવાની વાત કરી છે. રાષ્ટ્રની એકતા સૌથી પહેલા કે ભાઈ રાષ્ટ્રની એકતા તો એ શેમાં સમાયેલી છે? તો એકલ નાગરિકતા જે આપવામાં આવી તો એ શેને દર્શાવે છે? એ રાષ્ટ્ર એક છે, રાષ્ટ્રીય એકતાને દર્શાવે છે કે ભાઈ હું ગુજરાતી અને તું રાજસ્થાની, તું મહારાષ્ટ્રીયન, તું મધ્યપ્રદેશનો નાગરિક છે એવું આપણે ક્યારેય નથી કહેતા. શું કહીએ છીએ આપણે?
ભારતીય કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? અમે ભારતીય છીએ, અમે ભારતના લોકો છીએ. રાઈટ. ભારતીયતા એક ભાવના છે મિત્રો, અને એ દેશ પ્રત્યે જ્યારે લાગણી હોય ને ત્યારે આપમેળે જે છે એ આ ભાવના આપમેળે વિકસે છે. રાઈટ. તો અહીંયા આગળ એ જ ભાવાર્થ છે કે ભાઈ એકલ નાગરિકતા તો તમને બંધારણે આપીને તમને એક રાખવાના પ્રયત્નો તો કર્યા છે, પણ એ રાષ્ટ્રની જે રાષ્ટ્રીય એકતા છે એને પણ અક્ષુણ્ણ રાખવાની છે, એવી બંધુતાનો વિકાસ કરવાનો. રાઈટ. કે રાષ્ટ્રના ભાગલા પાડે એ પ્રકારની બંધુતા નહીં કે ચોક્કસ વિસ્તારના લોકો, ચોક્કસ સમુદાયના લોકો એ ભાઈ છે અને અન્ય વિસ્તાર કે અન્ય સમુદાયના લોકો એના બંધુ નથી, એના પ્રત્યે બંધુત્વની ભાવના નથી, તો એ ખંડિત કરશે. તો દેશને અખંડિતતા પ્રદાન કરવા માટે નિબંધુત્વ હોવું જોઈએ. 42મા બંધારણીય સુધારા દ્વારા આ શબ્દ ઉમેરવામાં આવે. અને એ અખંડિતતા કે દેશનું વિભાજન ન કરે તેવી અખંડિતતા હોય. એ ચાહે ભાષાના આધારે હોય, ચાહે ધર્મના આધારે હોય, પ્રાંતોના આધારે હોય, બોલીના આધારે હોય, રીતિ રિવાજોના આધારે હોય, સંસ્કૃતિના આધારે હોય, રાજકીય બાબતોના આધારે હોય, પણ દેશ ખંડિત ન થવો જોઈએ. દેશની અખંડિતતાને બરકરાર રાખે, કાયમ રાખે એ પ્રકારની બંધુત્વની ભાવના હોવી જોઈએ. અને ભારતીય બંધારણની અંદર તમે જુઓ, ભાગ 1, ભારત એ રાજ્યોનો બનેલો સંઘ છે. એ સંઘ હોવા છતાં પણ કોઈ પણ રાજ્યને આ સંઘમાંથી છૂટા પડવાનો અધિકાર નથી. ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, યુનિયન ઓફ સ્ટેટ. યુનિયન છે, યુનિયન બન્યું, પણ એને આ યુનિયનને છોડવાનો કોઈ રાજ્યને એના એકમોને અધિકાર આપવામાં આવેલો નથી. અને બીજું, આર્ટિકલ 3 ની અંદર તમે જુઓ તો રાજ્યની અંદર પરિવર્તન કરવાની સત્તા જે છે એ પણ કોની જોડે છે? સંસદ જોડે છે. રાઈટ. તો ધ્યાનમાં રાખો મિત્રો કે ભારતીય બંધારણના આમુખ મુજબ બંધુત્વમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે? વ્યક્તિનું ગૌરવ જળવાય, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુનિશ્ચિત કરે તેવી બંધુતા. મુખ્ય પરીક્ષામાં જ્યારે પ્રશ્ન આવે ને, વ્યક્તિનું ગૌરવ, સૌથી પહેલા મૂળભૂત ફરજો લખો. મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરીને ત્યાં આગળ લખાણ લખવાની શરૂઆત કરવી જોઈએ. એ સિવાય અન્ય બાબતો પણ છે જેનો ઉલ્લેખ કરવો જોઈએ. અને જ્યારે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની વાત આવે, ભાગ 1, ત્યાં આગળ તમને મદદરૂપ થશે. ઘણી બાબતો છે એના સિવાયની. બંધુતા બાદ છેલ્લે કે ભાઈ આ એક દસ્તાવેજ છે કે જે આપણને પુરાવાકીય દસ્તાવેજ તરીકે ઉપયોગી છે. કે 26 નવેમ્બર 1949ના રોજ આ બંધારણ અપનાવવામાં આવ્યું, એ જ દિવસે એને અધિનિયમિત કરવામાં આવ્યું. તો એનો પુરાવો પણ ક્યાંથી મળે છે આપણને? અહીંયા આગળથી. રાઈટ. કે સંવિધાન જે છે એ આ જ દિવસે પૂર્ણ થયું છે. એ બંધારણ સભાએ એને સ્વીકાર્યું છે અને એ જ દિવસે બંધારણ સભાએ એને શું કર્યું છે? અધિનિયમિત કરેલું છે. રાઈટ. કેટલાક મહાનુભાવોના આમુખ ઉપરના કથનો છે, એમાં જોઈએ આપણે કે સૌથી પહેલા આપણે વાત કરી હતી અર્નેસ્ટ બાર્કર. તો અર્નેસ્ટ બાર્કરે શું કીધું કે ભારતીય બંધારણનું આમુખ ઘડનારી સભા એ બુદ્ધિજીવીઓની સભા છે. નંબર 2, એને પાલખીવાળા. તો એને પાલખીવાલાએ પરિચય પત્ર કીધું છે, ઓળખ પત્ર કીધું છે, આઈડેન્ટિટી કાર્ડ કીધું છે. ટૂંકમાં ફરીથી લખી દો અહીંયા આગળ, તમારે કામ લાગશે મિત્રો. બુદ્ધિજીવીઓની સભા, અર્નેસ્ટ બાર્કર. નંબર 2, બંધારણનું ઓળખપત્ર. ઓળખપત્ર. પાલખીવાળા. કેશવાનંદ ભારતી કેસમાં ફરિયાદી પક્ષ તરફથી એને પાલખીવાળા, તો કેશવાનંદ ભારતી કેસની અંદર
13 જસ્ટિસ જે એ કેસની અંદર ઐતિહાસિક ચુકાદો છે મિત્રો. 13 જસ્ટિસ જ્યારે બેઠા છે ને ત્યારે એ 13 જસ્ટિસને દલીલોના માધ્યમથી વિચારતા કરી દેનાર વ્યક્તિ જે છે ને એ એને પાલખીવાળા હતા. ધારાશાસ્ત્રી, પ્રખર ધારાશાસ્ત્રી, ઓળખપત્ર કીધું. કમા મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી, ઘનશ્યામ, પાટણની પ્રભુતા, પૃથ્વીરાજ, રાજાધિરાજ. કમા મુનશીએ શું કીધું? તો આપણા દેશની, ભારતનું ભવિષ્ય ફળ જન્મ કુંડળી. શબ્દો ખાલી પકડશો ને તો પણ આખા વાક્યો. હવે દેશની જન્મ કુંડળી કીધું, બરાબર? તો ખાલી જન્મ કુંડળી શબ્દ આવે એટલે તરત ખબર પડે કમા મુનશી. ઠાકુરદાસ ભાર્ગવ, ઠાકુરદાસ ભાર્ગવ. તો ઠાકુરદાસ ભાર્ગવે આત્મા કીધો છે આને, બંધારણનો આત્મા. બંધારણનો સૌથી મહત્વનો સન્માનનીય ભાગ કીધો છે આને ઠાકુરદાસ ભાર્ગવે. બંધારણની જો ચાવી હોય, બંધારણને ખોલવાની જો કોઈ ચાવી હોય તો ઠાકુરદાસ ભાર્ગવે કીધું છે. હા, કી નોટ્સ તો અહીંયા આગળ રાખજો, ચાવી રૂપ નોંધ, અર્નેસ્ટ બાર્કર. કી નોટ્સ. એમ હિદાયતુલ્લાહ, મોહમ્મદ હિદાયતુલ્લાહ, એમ હિદાયતુલ્લાહ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. એમણે પણ ભારતીય બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યો છે. ભારતીય બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યો છે. તો કેટલાક મહાનુભાવોના, બરાબર, સંવિધાનના આમુખ પ્રત્યે જે ભાવ હતા કે જે વાક્યોના માધ્યમથી એમણે વર્ણવ્યા હતા, તો એ મહત્વના છે આપણા માટે, બરાબર. અર્નેસ્ટ બાર્કર છે, એને પાલખીવાળા છે, કમા મુનશી છે, ઠાકુરદાસ ભાર્ગવ છે, એમ હિદાયતુલ્લાહ છે, રાઈટ. તો આ બધાએ કંઈક આવા નિવેદનો આની ઉપર આપેલા છે. ત્યારબાદ મહત્વની ચર્ચામાં લઈ લઈએ, શું ભાગ છે બંધારણનો કે નથી. તો એની ઉપરના તમારે કેસીસ, બરાબર, યાદ રાખવાના. એમાં 2 કેસ યાદ રાખો ને તો બહુ છે મિત્રો, બરાબર. વધુ એડિશન કરવાની જરૂર નથી, પણ 2 કેસ યાદ રાખવા જરૂરી છે. નંબર 1, સૌથી પહેલા શું ભાગ છે? તો આ પ્રશ્ન ઉપસ્થિત થયો ક્યારે? તો બેરુબારી યુનિયન એન્ડ એન્ક્લેવ્સ ટ્રાન્સફર, જે ભારત પાકિસ્તાન સંધિ થઈ એ મુજબ બેરુબારી વિસ્તાર જે છે એ પાકિસ્તાનને સંધિ મુજબ સોંપવાનો હતો. તો એ વખતે આ પ્રશ્ન ઉપસ્થિત થયો કે ભાઈ ભારતીય સંવિધાનની અંદર તો જો જોવામાં આવે તો અધિગ્રહણની વાત કરેલી છે કે ભારત કોઈ બાહ્ય વિસ્તારને ભારતમાં સમાવવાની વાત કરેલી છે. ભારતમાંથી આપવાની તો ભારતીય સંવિધાનમાં વાત જ નથી કરી. તો આ બેરુબારી યુનિયન એન્ક્લેવ ટ્રાન્સફર 1960 એ વખતે પહેલો પ્રશ્ન ઉપસ્થિત થયો કે ભાઈ શું એ આમુખ એ ભાગ છે કે નથી. તો તમારે યાદ રાખવાનું છે કે બેરુબારી યુનિયન 1960, જેમાં સુપ્રીમ કોર્ટમાં કેમ જાય છે મિત્રો, તો ધ્યાનમાં રાખજો કે સુપ્રીમ કોર્ટની અંદર આ કેમ જાય છે મુદ્દો. તો રાષ્ટ્રપતિ જે છે એને આર્ટિકલ નંબર 143 143 મુજબ સુપ્રીમ કોર્ટની સલાહ માંગવાનો અધિકાર મળેલો છે, રાઈટ. ન્યાયિક અધિકાર છે કે સુપ્રીમ કોર્ટની એ સલાહ લઈ શકે છે કોઈ પણ મુદ્દાઓ. તો એ વખતે બેરુબારી યુનિયન એન્ડ એન્ક્લેવ ટ્રાન્સફર એઝ પર ધ ઇન્ડિયા પાકિસ્તાન ટ્રીટી આપણે સોંપવાનું હતું. 10 વર્ષ થઈ ચૂક્યા હતા, સોંપ્યું નહોતું. પાકિસ્તાન માગણી કરતું હતું, આપણે બીજા પક્ષે ભારતીય સંવિધાનમાં સોંપવાની વાત નથી, બરાબર, એટલે એની ઉપર અટક્યા હતા. છેવટે રાષ્ટ્રપતિએ વિચાર અર્થે મોકલી આપ્યું સુપ્રીમ કોર્ટને, અને એ વખતે સુપ્રીમ કોર્ટે આ મેટર જે છે ને હાથમાં લીધી અને એને બેરુબારી યુનિયન કેસ 1960 તરીકે આપણે ઓળખીએ છીએ, જેની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ આમુખ એ બંધારણનો કોઈ ભાગ નથી, બરાબર.
અને બંધારણ સભાની અંદર માત્ર ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, એની ઉપર બંધારણની અસર જે છે એ અને એની ઉપર વિસ્તૃત ચર્ચાઓ જે છે એ થઈ નથી અને બંધારણ સભાએ આમુખને ભાગ તરીકે સ્વીકારેલ નથી. એટલે ટૂંકમાં બેરુબરી યુનિયન કેસની અંદર એવું કહેવામાં આવ્યું કે આમુખ એ બંધારણનો ભાગ નથી. પણ નંબર 2, 1973 કેશવાનંદ ભારતી ઐતિહાસિક કેસ, કેશવાનંદ ભારતી કેસ. તો આ કેશવાનંદ ભારતી કેસ 1973 ની અંદર પુનઃ પાછો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પુનઃ પાછો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અને એ વખતે સર્વોચ્ચ અદાલત જે છે એની 13 જસ્ટિસની જે ખંડપીઠ હોય છે એ 24 એપ્રિલ 1973 ના રોજ ચુકાદો આપે. 24 એપ્રિલ કેશવાનંદ ભારતી, 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ, 24 એપ્રિલ સચિન તેંડુલકરનો જન્મદિવસ. તો કેશવાનંદ ભારતી કેસ 1973 ની અંદર સુપ્રીમ કોર્ટ પોતાના પૂર્વવર્તી ચુકાદામાં ક્ષતિ રહેલી છે એવું સ્વીકારે છે, ભૂલ રહેલી છે એવું સ્વીકારે છે અને એ ભૂલને સુધારતા એવું કહે છે કે ભારતીય બંધારણનો આમુખ એ ભારતીય બંધારણનો ભાગ છે અને ભારતીય બંધારણ સભાની ચર્ચાઓમાં પણ સ્વીકારવામાં આવ્યું છે કે ભારતીય બંધારણના ભાગ તરીકે જ આમુખને સ્વીકાર્યું છે. રાઈટ. એટલે આ ભૂલને એ શું કરે છે, અહીંયા આગળ સુધારી લે છે. ત્યારબાદ નંબર 3, LIC ઓફ ઇન્ડિયા 1995, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. તો એ કેસ જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર જાય છે ત્યારે 1995માં સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ભાઈ આમુખ જે છે એ બંધારણનું અંગભૂત ભાગ છે, અંગભૂત ભાગ છે. એટલે કે આમુખ જે રીતે બંધારણમાં જે રીતે બીજા ભાગ સમાયેલા છે ને એ જ રીતે આમુખ પણ એનો અભિન્ન અંગ છે. બેરુબારી યુનિયન બંધારણનો ભાગ નથી, કેશવાનંદ ભારતી આમુખ એ બંધારણનો ભાગ છે, LIC ઓફ ઇન્ડિયા બરાબર એ અભિન્ન અંગ છે. બરાબર. આના સિવાયના બીજા કેસની અંદર જાઓ તો ગોલકનાથનો કેસ, બરાબર, કેશવચંદ્ર મૈસૂર રાજ્યનો કેસ જે છે એ પણ લઈ શકાય. પણ 3 મહત્વના કેસ તમારા માટે અહીંયા આગળ છે. હવે પ્રશ્ન એ આવે કે શું બંધારણીય સુધારા જેમ બંધારણમાં થાય, બંધારણના ભાગોમાં થાય એમ આમુખમાં કરી શકાય? તો એ પ્રશ્ન પહેલી વખત ઉભો થયો ક્યાં આગળ? કેશવાનંદ ભારતીમાં છે, કેશવાનંદ ભારતી કેસમાં. વર્ષ 1973માં સૌ પ્રથમ પ્રશ્ન ઉપસ્થિત થયો કે શું આમુખમાં બંધારણીય સુધારો કરી શકાય? તો અહીંયા આગળ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું કે જે રીતે બંધારણના અન્ય ભાગમાં સુધારા થાય એ જ રીતે આમુખમાં પણ સુધારા કરી શકાય છે. કેમ? આમુખ જે છે એ બંધારણનો ભાગ છે, બંધારણનો ભાગ એને સ્વીકારી લીધું છે, પણ પ્રોવિઝો પણ શું મૂક્યું અહીંયા આગળ? તો પણ કે ભાઈ મૂળ ભાવ, મૂળ માળખું વ્યક્ત કરતું જે પણ જોગવાઈ હોય ને એમાં સુધારા ન કરી શકાય. બંધારણના આમુખમાં તમે સુધારા કરી શકો પણ મૂળ માળખાને અસર કરતા સુધારા કરી શકાય નહીં. બેસિક સ્ટ્રક્ચર મિત્રો આપણે સમજવાના જ છીએ. કેશવાનંદ ભારતી કેસની અંદર અનુસૂચિ 9 થી લઈને આખું એ સમજવાના આપણે પ્રયત્નો કરીશું. પણ હાલ ટૂંકમાં હું તમને એટલું કહું, આપણું જે શરીર છે ને કે જે ઘણા લોકોને પ્રશ્નો થાય કે ભાઈ બેસિક સ્ટ્રક્ચરમાં શું આવે? તો સુપ્રીમ કોર્ટે હજી સુધી કીધું નથી. સુપ્રીમ કોર્ટ સંસદ દ્વારા કંઈક અલ્ટરેશન કરવામાં આવે પછી એ જ્યુડિશિયલ રિવ્યુ કરે, જ્યુડિશિયલ રિવ્યુ કર્યા બાદ એ પછી જાહેર કરે કે ભાઈ આ બેઝિક સ્ટ્રક્ચર છે કે આ બેઝિક સ્ટ્રક્ચર નથી. રાઈટ. સો અત્યાર સુધી કેટલીક બાબતો એને અલગ અલગ કેસની અંદર કહી દીધી કે ભાઈ આ બેઝિક સ્ટ્રક્ચર છે, કાયદાનું શાસન છે, બરાબર, સ્વતંત્રતા છે, સમાનતા છે, ન્યાયતંત્ર છે, બરાબર. તો આ બધું બાબતો જે છે એ બેઝિક સ્ટ્રક્ચરની ઘણી બધી બાબતો છે મિત્રો.
બેસિક સ્ટ્રક્ચરની વાત કરીશું ત્યારે વાત કરીશું. પણ ટૂંકમાં આપણું જે બોડી છે એમાં પણ તમને સમજાય કે ભાઈ હાર્ડ છે, માંસ છે, બરાબર, બ્લડ છે, ઓર્ગન્સ જે છે બધા, એ આપણા બેસિક કંકાલ તંત્ર છે આખું, એ બેસિક સ્ટ્રક્ચર છે આપણું, મૂળભૂત માળખું. જો એની અંદર કંઈ ફેરફાર કરી દેવામાં આવે તો શું થઈ જાય? કઢંગું થઈ જાય શરીરનું મહત્વ ન રહે, રાઈટ? તો એ જ રીતે બંધારણ. હા, બાલ જે છે આપણા, બરાબર, તો એની અંદર સપોઝ કે સાવ મુંડન કરાવી દઈએ આપણે, અથવા તો બહુ મોટા બાલ કરી દઈએ આપણે, તો એનાથી આ માળખાને કંઈ ફરક નહીં પડે, રાઈટ? તો એવા ફેરફારો કરી શકાય કે જે મૂળભૂત માળખાને અસર ન કરતા હોય, એવા ફેરફારો કરી શકાય, એવા બંધારણીય સુધારા કરી શકાય. અન્યથા જે બેસિક સ્ટ્રક્ચર હોય એને જોખમમાં મૂકે, મૂળભૂત માળખાને જો અસર કરે અને બંધારણનો અર્થ જ બદલી નાખે, તો એવા સુધારા ક્યારે પણ કરી શકાય નહીં. માટે કેશવાનંદ ભારતી કેસ બાદ બંધારણના આમુખમાં પ્રથમ અને આખરી વખતનો, અત્યાર સુધીનો, પછી આવનારા સમયમાં થાય તો એ બીજો બનશે, પણ પ્રથમ અને અત્યાર સુધીનો એકમાત્ર સુધારો જે છે એ કયો હતો મિત્રો? તો 42મો બંધારણીય સુધારો વર્ષ 1976માં કરવામાં આવ્યો. અને એ સુધારાના માધ્યમથી 3 શબ્દો, એક સમાજવાદી, જે ભાવાર્થ નિહિત હતો અંદર, નંબર 2 સમાજવાદી બાદ ધર્મનિરપેક્ષ, અને નંબર 3 અખંડિતતા. આ 3 શબ્દો જે છે એ આમુખની અંદર મિત્રો ઉમેરવામાં આવે છે, કે 3 શબ્દો જે છે એ આમુખની અંદર ઉમેરવામાં આવે. આમ બંધારણના આમુખની અંદર સુધારાનો પ્રશ્ન હોય તો એ કેસની અંદર છે કેશવાનંદ ભારતી કેસ. પ્રથમ વખત અને એકમાત્ર સુધારો થયો 42મો બંધારણીય સુધારો વર્ષ 1976માં. સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા જેવા શબ્દો જે છે એ ઉમેરવામાં આવે છે મિત્રો. તો આમુખના લેક્ચરની અંદર આપણે ખપ પૂરતી ચર્ચાઓ અહીંયા આગળ કરી છે મિત્રો, એટલે કે જેટલી જરૂરી લાગી છે એટલી ચર્ચાઓ અહીંયા આગળ કરી છે. આવનારા સમયમાં કદાચ એવું લાગે છે કે આમુખની અંદર થોડું હજુ પણ કંઈક ચર્ચાઓ કરવી છે, પણ અત્યારે હાલ ખપ પૂરતી ચર્ચાઓ હું કહું છું, એટલે જેટલી અનિવાર્ય અને આવશ્યક હતી એટલી ચર્ચાઓ મેં અહીંયા આગળ કરી લીધી છે, રાઈટ? તો હોપફુલી આમુખના લેક્ચરને પણ આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. હવે આપણું જે આના પછીનું લેક્ચર હશે એ મૂળભૂત અધિકારો એટલે કે ફંડામેન્ટલ રાઇટ ઉપર હશે, અને ફંડામેન્ટલ રાઇટનું જે લેક્ચર છે એને આપણે ભાગોની અંદર વિભાજિત કરીને લઈશું મિત્રો, કારણ કે મહત્વની જોગવાઈઓ છે અને વિસ્તૃત થઈ જશે એ લેક્ચર. એની ચર્ચાઓ પણ લંબાશે, એની ચર્ચાઓ પણ વધુ ચાલશે, જેની અંદર આપણે કેટલાક કેસીસ લઈને ચાલવાના છે, બરાબર? તો એ બધી ચર્ચાઓને આવરી લઈશું આપણે આવનારા લેક્ચરની અંદર. પણ આ લેક્ચરમાંથી મુખ્ય પરીક્ષાના સંદર્ભે કેવા પ્રશ્નો નીકળે તો એ પ્રશ્નો મેં આજે જ તમને આપી દીધા છે મિત્રો, બરાબર, કે આ જ લેક્ચરની અંદર આપી દીધા છે, રાઈટ? તો એ લખવાના પ્રયત્નો કરજો. કે સૌથી પહેલો પ્રશ્ન કદાચ ખ્યાલ ન હોય તો ફરી એકવાર કહી દઉં કે આમુખની શબ્દાવલીનો ઉલ્લેખ કરી મહત્વના શબ્દોને સમજાવો, નંબર 1. નંબર 2, આમુખની શબ્દાવલીમાંથી રાષ્ટ્રની પ્રકૃતિને દ્રષ્ટિગોચર કરતા શબ્દો ઉપર ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરો. નંબર 3, લોકતાંત્રિક સરકારના ધ્યેયોને દર્શાવતા આમુખના શબ્દોની સમજ આપો. નંબર 4, બંધુત્વ અને લોકોનું કર્તવ્ય ભારતીય બંધારણના આમુખમાં દર્શાવાયું છે તેની ઉપર સવિસ્તર અને વિગતે નોંધ તૈયાર કરો, રાઈટ? તો આટલા પ્રશ્નો જે છે એ મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ લઈ શકાય, જેની અંદર તમામ સાર આવી જશે મિત્રો. બાકી ફેક્ચ્યુઅલ ડેટા જે છે એની ઉપર પણ ધામધૂમથી આપણે ચર્ચાઓ કરી લીધી છે. તો આશા રાખીશ મિત્રો કે આ લેક્ચરની અંદર જે પણ કંઈ બાબતો આપની સમક્ષ મેં આમુખના સંદર્ભે ચર્ચાઓ કરી છે તો એને યોગ્ય દિશામાં ન્યાય આપી શકાય એ પ્રમાણેની ખપ પૂરતી ચર્ચાઓ કરી છે. મળીશું પુનઃ એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત. તો મિત્રો મેઇન્સ ઓરિએન્ટેડ પ્રેક્ટિસ વર્ક તમારા માટે 5 પ્રશ્નો મૂક્યા છે અહીંયા આગળ, અને જે આપણે ટોપિક સમજી ચૂક્યા છીએ કે બંધારણનો ઉદ્ભવ અને વિકાસ. તો પ્રિલિમિનરી પીટીને રિલેટેડ આપણે ચર્ચાઓ કરી લીધી. સાથે સાથે એ જ વખતે મેં તમને કીધું હતું કે આપણે પ્રશ્નો જે છે એને મૂકીશું. તો 5 પ્રશ્નો મૂક્યા છે. એમાં પ્રથમ પ્રશ્ન તમારો આ રહેશે કે જેની ઉપર તમારે મુખ્ય પરીક્ષાના સંદર્ભે લેખન કાર્ય કરવાનું છે. બીજો પ્રશ્ન જે છે તમારો એ તાજના શાસનમાં બંધારણ ઉદ્ભવનું આલેખન છે. પ્રથમ 2 પ્રશ્નો જે છે બહુ જ સરળ છે. પહેલા પ્રશ્નમાં કંપની શાસનમાં બંધારણના ઉદ્ભવનું આલેખન, બીજા પ્રશ્નમાં તાજના શાસનમાં બંધારણના ઉદ્ભવનું આલેખન,
નંબર 3, પ્રશ્ન થોડો એક સમજવાનો છે અને ત્યારબાદ તમારે તેનો ઉત્તર લખવાનો છે કે બ્રિટિશ શાસનમાં લેવાયેલ પગલાં બ્રિટિશ ઇતિહાસકારોના મતાનુસાર સભ્ય શાસનની દિશામાં સકારાત્મક પગલાં હતા. આ વિધાન જે છે એને તમારે તર્કસંગત કારણોથી સ્પષ્ટ કરવાનું છે. પ્રશ્ન નંબર 4, શાસન વ્યવસ્થામાં ભારતીયોની સહભાગિતા અનિવાર્ય જણાતા લેવાયેલા રક્ષણાત્મક પગલાઓ આલેખો. અને છેલ્લો અને 5મો પ્રશ્ન જે છે મિત્રો એ બ્રિટિશર્સની ઉત્તરદાયી સરકાર સ્થાપનાના ધ્યેયને સિદ્ધ કરતા મહત્વના ઘટનાક્રમની નોંધ તૈયાર કરો. તો મિત્રો વિશ યુ ઓલ ધ બેસ્ટ કે આજે 5 પ્રશ્નો જે છે એના જવાબ તમે ખૂબ જ સુંદર રીતે લખશો, પણ ધ્યાન રાખજો પહેલા 2 પ્રશ્નો જે છે એ બહુ જ સરળ છે જેને સમજવા. બાકીના 3, 4 અને 5મો પ્રશ્ન જે છે એની ઉપર થોડું એક વિચારજો, એની પૂર્વ ભૂમિકા તૈયાર કરજો, એનું કાચું વર્ક જે છે થોડું રફ પેજની અંદર તૈયાર કરજો અને ત્યારબાદ એક સરસ મજાનો સુંદર આકર્ષક જવાબ લખી શકાય ને એ પ્રમાણેના પ્રયત્નો કરજો. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. ફરી એકવાર 5 પ્રશ્નોને યોગ્ય દિશામાં ન્યાયોચિત બનાવવાના પ્રયત્નો કરશો.